વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણા પુષ્ટિ માર્ગના મૂળ પુરુષ શ્રી મહાપ્રભુજી છે અને મૂળ પુરુષ ગ્રંથમાં આ નાનકડા કાવ્યમાં શ્રી મહાપ્રભુજીના જીવન ચરિત્ર વિશે તથા ત્યારબાદ શ્રી ગુસાઈજીએ જે પુષ્ટિ માર્ગના પ્રચાર પ્રસારના કાર્યો કર્યા છે એનું વર્ણન છે તથા સાતેય બાળકોના પ્રાકટ્ય વિશે અને એમના વહુજીઓના નામ સાથે ઉલ્લેખ આ કાવ્યમાં કરાયો છે. આ ગ્રંથમાં શ્રી દ્વારકેશજી રચિત મૂળ પુરુષનું વ્યાખ્યાન સહિત સરળ વિવેચન કરેલું છે. તો ચાલો તેનો આનંદ માણીએ. કારણ કે આજે માક્ષરવદ દશમ છે અને સેવા પ્રકારમાં પણ લખ્યું છે કે આજે મૂળ પુરુષનો પાઠ કરવાનો. તેમાં એમ લખ્યું છે કે મંગલાના દર્શન સમયે તો આપણે એ ન કરી શકીએ તો આજે આપણે મૂળ પુરુષનો પાઠ કરીએ અને એમાં દર્શાવેલા ભાવને સમજીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મના તોરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આપણે મૂળ પુરુષ ભાવાર્થ સહિત સમજીશું કે જેના કારણે તેમાં રહેલા મર્મને સમજી શકાય. મૂળ પુરુષ ગુજરાતી ભાવાર્થ. મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતારા ભયે સર્વાજ્ઞા શાખા તૈતરીયા ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલા ઉદિત દ્વિજરાજ તે હરિયાય પ્રગટે સોમયજ્ઞ કિયો જવે કુંડ તે હરિ કહી બાની જન્મ કુલ તુમ્હારે અબે ચકિત તત્ક્ષણ ભય સબ જન એસી અબલો ન ભય કબે સુનત હી મન હરખ કીનો ધન્ય ધન્ય કહ્યો સબે. આપણા સંપ્રદાયમાં શ્રી મહાપ્રભુજીના ઉત્સવની વધાઈના દિવસોમાં પ્રભુ સમક્ષ શ્રૃંગાર ગ્વાલમાં શ્રી દ્વારકેશજી મહારાજ કૃત મૂળ પુરુષ અને શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત શ્રી વલ્લભ સાખી ગવાય છે. ઘણા વૈષ્ણવો તેમના નિત્યના સત્સંગમાં પણ મૂળ પુરુષનું ગાન અવશ્ય કરતા હોય છે. ઘણાને તે મુખપાઠ પણ હોય છે. મૂળ પુરુષ એ આવું મહત્વનું સ્થાન મળવાનું કારણ એક જ છે કે આ સુંદર બૃહદ કાવ્ય શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય અને ચરિત્રને સુંદર રીતે વર્ણવે છે. કાવ્યના રચયિતા શ્રી દ્વારકેશજી મહારાજ શ્રી વલ્લભના પ્રાકટ્યનો પ્રકાર આ પ્રથમ કડીમાં દર્શાવે છે. અહીં કહે છે કે શ્રી વલ્લભનું જે પવિત્ર તૈલંકુળમાં પ્રાકટ્ય થયું તે કુળના મૂળ પુરુષ યજ્ઞનારાયણ ભટ્ટ હતા. તેઓ સર્વજ્ઞ હતા, મહાવિદ્વાન હતા, બધું જ જાણતા હતા. તેઓ મહર્ષિ ભારદ્વાજના વંશના તૈતરીય શાખાધ્યાયી હતા. તેઓ શ્રુતિ અવતાર હતા. શ્રી મહાપ્રભુજીના સર્વ પૂર્વ પુરુષો અવતારી પુરુષો હતા. તેમાં યજ્ઞનારાયણ ભટ્ટજી વેદના અવતાર હતા. દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશમાં કાકુંભકર નામના શહેરમાં એમનો નિવાસ હતો. તેમણે એકવાર સોમયજ્ઞ કર્યો. સોમયજ્ઞની પૂર્ણાહુતિ સમયે યજ્ઞવેદીમાંથી પીતાંબરધારી મેઘશ્યામ વર્ણધારી અલૌકિક ભગવત સ્વરૂપ પ્રકટ થયું. ભગવાને આજ્ઞા કરી, ભટ્ટજી, તમારી ભક્તિથી હું ખૂબ પ્રસન્ન છું, કંઈક માગો. પ્રભુ, આપની પ્રસન્નતા આગળ જગતના સુખોની મારે મન કશી કિંમત નથી. મારું જીવન આપના દર્શન અને પ્રસન્નતા પામીને ધન્ય બન્યું છે. હવે મને બીજી કોઈ મનોકામના નથી. યજ્ઞનારાયણ ભટ્ટે બે હાથ જોડીને વિનંતી કરી. ભટ્ટજીની આવી નિષ્કામ ભક્તિથી પ્રસન્ન થઈ. ભગવાને આજ્ઞા કરી કે હું તમારી ભક્તિથી પ્રસન્ન થયો છું, તેથી તમારા વંશમાં
જ્યારે 100 સોમયજ્ઞ પૂરા થશે ત્યારે હું તમારા વંશમાં પ્રગટ થઈશ, તમારા કુળમાં જન્મ લઈશ. આવી આજ્ઞા કરીને પ્રભુ અંતર્ધ્યાન થયા. પણ યજ્ઞ મેદીમાંથી એક મનોહર ભગવત સ્વરૂપ પ્રકટ થયું. આ સ્વરૂપ શ્રી મદન મોહનજી સ્વરૂપે હાલ કામવનમાં બિરાજે છે. સપ્તમ ગૃહનું આ નિધિ સ્વરૂપ શ્રી યજ્ઞનારાયણ ભટ્ટજીના સમયથી શ્રી મહાપ્રભુજીના વંશમાં જ સેવાતું આવ્યું છે. પ્રભુનું પ્રાકટ્ય અને આજ્ઞા સાંભળતા ત્યાં જ હાજર રહેલા સર્વ બ્રાહ્મણો, વિદ્વાનો, પંડિતો આશ્ચર્યચકિત થઈ ગયા. કહેવા લાગ્યા કે યજ્ઞો તો ઘણા થાય છે, ઘણા યજ્ઞોના દર્શન કર્યા છે, પણ આ તે યજ્ઞવેદીમાંથી પ્રભુ પ્રકટ થયા. આ રીતે યજ્ઞવેદીમાંથી પ્રભુ પ્રકટ થાય આવી આજ્ઞા કરે એવું કદી પણ બન્યું નથી. આપણો જન્મ તો આજે સાર્થક થયો. પ્રભુની વાણી સાંભળીને સૌને અત્યંત આનંદ થયો. બધા ભટ્ટજીને ધન્યવાદ આપવા લાગ્યા, તેમના ભાગ્યની સરાહના કરવા લાગ્યા. એક બ્રાહ્મણથી આ સહન ન થતા તેણે ભટ્ટજીને કહ્યું કે આપ વેદના અવતાર કહેવાઓ છો તો અમને એ બાબતનું પ્રમાણ આપો. આ પાડા પાસે વેદ મંત્રો બોલાવો. ભટ્ટજીએ પાડા પાસે જઈ તેના શરીર ઉપર હાથ ફેરવી કહ્યું, ભો લુલાય વેદાન ઉચ્ચારય. હે પાડા વેદોચ્ચાર કર. અને એ નાસ્તિક બ્રાહ્મણના આશ્ચર્ય વચ્ચે તે પાડો વેદ મંત્રોનું ગાન કરવા લાગ્યો. પોતે વેદના અવતાર હતા તેનું પ્રત્યક્ષ પ્રમાણ ભટ્ટજીએ આ પ્રસંગ દ્વારા સૌને આપ્યું. આવા મહા વિદ્વાન, તેજસ્વી, વેદ અને જ્ઞાનની સાધનામાં જીવન વ્યતીત કરનાર ભટ્ટજીએ પોતાના જીવન દરમિયાન 32 સોમયજ્ઞો કર્યા. જીવનના અંત સમયે પોતાના પુત્ર ગંગાધર ભટ્ટને બાકી રહેલા સોમયજ્ઞો કરવા અને પ્રભુએ આપેલા વચનને ચરિતાર્થ કરવા સૂચના આપી દેહ છોડ્યો. યજ્ઞનારાયણ ભટ્ટજીના વંશમાં 100 સોમયજ્ઞ કેવી રીતે પૂર્ણ થયા તે હવે બીજી કડીમાં કહે છે. તિનકે પુત્ર ભય ગંગાધર, તિનકે ગણપતિ સુત વલ્લભવર, શ્રી લક્ષ્મણ ભટ્ટ અનુભવટેવ, શુદ્ધ સત્વજ્યો શ્રી વસુદેવ, સત્વગુણ વિદ્યાપયો નિધિ વિશદ કીર્તિ પ્રગટઈ, ગામ કાકરવાડ में रही जाति सब हरखित भई, पर्व पर सकुटुंब लेके चले प्राग कुसाथ ले, स्नान दान दिवाय द्विजकु चले काशी पातले. શ્રી યજ્ઞનારાયણ ભટ્ટજીના પુત્ર ગંગાધર ભટ્ટ થયા. તેઓ ગંગાજીને ધારણ કરવા વાળા મહાદેવજીનો અવતાર હતા. પોતાના વાળનો અંબોળો ખોલીને તેમાંથી જળની ધારાઓ વહેવડાવીને આ બાબતનું પ્રમાણ તેમણે સૌને આપ્યું. તેઓ પણ તેમના પિતાશ્રીની જેમ વિદ્વાન હતા. તેમના મુખેથી ભક્તિશાસ્ત્રની ગંગા વહેતી હતી. તેમણે 28 સોમયજ્ઞો કર્યા. ગંગાધર ભટ્ટજીના પુત્ર થયા ગણપતિ ભટ્ટ. ગંગાધર ભટ્ટજીએ પોતે 100 સોમયજ્ઞ પૂર્ણ ન કરી શક્યા તેના દુઃખ સાથે અને પોતાનો પુત્ર એ પૂર્ણ કરશે તેવા વિશ્વાસ સાથે છેલ્લા શ્વાસ લીધા. પછી ગણપતિ ભટ્ટે સોમયજ્ઞ કરવાનું શરૂ કર્યું. તેઓ ગણપતિના અવતાર હતા. તેમણે કાશીની વિદ્વત સભામાં સૌને ગણપતિ સ્વરૂપે દર્શન આપ્યા હતા ને આકાશમાંથી સોના મહોરો વરસાવી પોતાના ગણપતિના અવતારનું પ્રમાણ આપ્યું હતું. તેમણે પોતાના જીવનમાં 30 સોમયજ્ઞો કર્યા. તેમના પુત્ર થયા વલ્લભ ભટ્ટ. તેઓ સૂર્યના અવતાર હતા. મધ્યરાત્રિએ મધ્યાયનના સૂર્યના દર્શન કરાવીને તેમણે પોતાના સૂર્ય અવતારનું પ્રમાણ આપ્યું હતું. તેમણે 5 સોમયજ્ઞો કર્યા. તેમને 2 પુત્ર થયા. મોટા પુત્ર લક્ષ્મણ ભટ્ટ અને બીજા પુત્ર જનાર્દન ભટ્ટ. યજ્ઞનારાયણ ભટ્ટનું સ્વપ્ન પૂર્ણ થવામાં
હવે 5 સોમયજ્ઞો બાકી હતા. લક્ષ્મણ ભટ્ટજીએ તે પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો. તેઓ અક્ષર બ્રહ્મના અવતાર હતા. લક્ષ્મણ ભટ્ટજી માટે શ્રી દ્વારકેશજી મહારાજ અહીં કહે છે કે લક્ષ્મણ ભટ્ટ અનુભવટેવ શુદ્ધ સત્વજ્યો શ્રી વસુદેવ. એટલે શ્રી લક્ષ્મણ ભટ્ટજી વસુદેવજીની જેમ શુદ્ધ સત્વ અવતાર હતા. ભગવાનનો પ્રાદુર્ભાવ શુદ્ધ સત્વરૂપ પિતાને ત્યાં જ થાય. તેથી તેમને ત્યાં શ્રી વલ્લભનું પ્રાકટ્ય થયું. વસુદેવજીનું સ્વરૂપ છે શ્રી લક્ષ્મણ ભટ્ટજી. વળી કહે છે કે શ્રી લક્ષ્મણ ભટ્ટ અનુભવ ટેવ. અહીં ક્યાં અનુભવની વાત કરે છે? વસુદેવ અને દેવકીજીને ત્યાં તેમના પૂર્વ જન્મોના પુણ્યને કારણે શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય થયું, પરંતુ પ્રગટ થતાની સાથે ગોકુળ પધારી ગયા. તેથી વસુદેવ દેવકીજીને પ્રભુની બાળ લીલાનું સુખ ન મળ્યું. 11 વર્ષ અને 52 દિવસ સુધી પ્રભુ ગોકુળમાં બિરાજ્યા. પછી મથુરા પધાર્યા. ત્યાં સુધી માતા પિતાને પુત્રના વિયોગનું દુઃખ સહન કરવાનું આવ્યું. વિરહ એ જ પ્રેમ લક્ષણા ભક્તિમાં અલૌકિક તપ છે. તેથી જ છેક સ્વામીજીએ ગાયું કે જે વસુદેવ કીએ પૂરણ તપ સો ફલ ફલિત શ્રી વલ્લભ દેહ. અહીં સંદેહ થાય કે પ્રભુની ભક્તિ સામે તપ વગેરે સાધનો ગૌણ ગણાય છે, છતાં અહીં તપ શબ્દનો પ્રયોગ કેમ કર્યો? તો તેનું કારણ એ છે કે વસુદેવ અને દેવકીજીના પહેલા 2 અવતાર થયા હતા. પહેલા અવતારમાં તેઓ કશ્યપ અને અદિતિ હતા. બીજા અવતારમાં સુતપા અને પુષ્ણી તરીકે અવતર્યા હતા. આ પૂર્વ જન્મમાં તેમને ભારે તપ કરેલું. તેના પરિણામે વસુદેવ દેવકીજીના અવતારમાં તેમને ત્યાં ભગવાનનું પ્રાકટ્ય થયું. પરંતુ જન્મતાની સાથે પ્રભુએ ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપી તરત આજ્ઞા કરી કે મને યંદ યશોદાને ત્યાં ગોકુળમાં પધરાવી આવો. આમ વિરહનું દાન કર્યું. પ્રભુ ગોકુળ પધારી ગયા અને બાળ લીલાનું સુખ ન મળ્યું. તેથી ચોથા જન્મમાં તેઓ શ્રી લક્ષ્મણ ભટ્ટજી અને ઈલામા ગારુજીના સ્વરૂપે પ્રકટ થયા. તેમને ત્યાં વલ્લભ સ્વરૂપે પૂર્ણ પુરુષોત્તમ પધાર્યા. માટે કહ્યું શ્રી લક્ષ્મણ ભટ્ટ અનુભવટેવ શુદ્ધ સત્વજ્યો શ્રી વસુદેવ. વિરહના તાપરૂપી તપને કારણે ચોથા જન્મમાં શ્રી લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં પ્રભુને શ્રી વલ્લભનો દેહ ધારણ કરી અને પધારવાનું થયું. આમ માતા પિતાને અલૌકિક તપનું ફળ પ્રાપ્ત થયું. લક્ષ્મણ ભટ્ટજી અક્ષર બ્રહ્મનો અવતાર હતા તેની સાબિતી પણ તેમને આપી છે. દક્ષિણ ભારતમાં વેંકટગિરી પર્વત ઉપર બિરાજમાન શ્રી વેંકટેશ્વર બાલાજી પણ અક્ષર બ્રહ્મના અવતાર અને શ્રી લક્ષ્મણ ભટ્ટજીના ઈષ્ટ હતા. શ્રી વલ્લભ 11 વર્ષના થયા ત્યારે તેમનો સંપૂર્ણ વિદ્યાભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો. તેમને ભારત પરિક્રમા માટે પધારવું હતું, કારણ માયાવાદનું ખંડન કરી બ્રહ્મવાદનું સ્થાપન કરવાનું હતું. દેવી જીવોને શરણે લેવાના હતા, પરંતુ લક્ષ્મણ ભટ્ટજી આ માટે રજા આપે તેવો સંભવ ન હતો. એકવાર લક્ષ્મણ ભટ્ટજી સપરિવાર બાલાજી ગયા હતા. ત્યાં શ્રીંગાર ધરાવી રહ્યા હતા ત્યારે બાલાજીને બગાસું આવતા શ્રી લક્ષ્મણ ભટ્ટજી તેમાં સદેહે લીન થઈ ગયા. આથી સિદ્ધ થયું કે તેઓ અક્ષર બ્રહ્મનો અવતાર હતા. આ રીતે શ્રી લક્ષ્મણ ભટ્ટજીનો પરિચય આપીને શ્રી દ્વારકેશજી મહારાજ કહે છે કે આ ઉપરાંત તેઓ સત્વગુણના અધિષ્ઠાતા હતા. વિદ્યા પયોનિધિ એટલે કે વિદ્યાના સાગર પરમ વિદ્વાન હતા અને તેમની કીર્તિ ચારે બાજુ ફેલાયેલી હતી. તેમણે 5 સોમયજ્ઞો કર્યા, તેથી વંશમાં 100 સોમયજ્ઞ પૂર્ણ થયા અને હવે પ્રભુનું પ્રાકટ્ય થશે એવી આશા બંધાઈ. લક્ષ્મણ ભટ્ટજી તેમના ગામ કાકરવાડમાં રહેતા હતા. તેમની ઉજ્જવલ કીર્તિ પ્રગટ થવાથી તેમની જ્ઞાતિના સર્વજનો ખુશ હતા. એકવાર મકર સંક્રાંતિ પર્વ ઉપર પોતાના પરિવાર અને સગા સંબંધીઓને સાથે લઈ તેઓ પ્રયાગ ગયા. ત્યાં મકર સ્નાન કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી ત્યાંથી કાશી પધાર્યા. આ રીતે શ્રી દ્વારકેશજી મહારાજ પ્રથમ 2 કડીમાં શ્રી મહાપ્રભુજીના પૂર્વ પુરુષો વિશે જણાવી હવે ત્રીજી કડીમાં શ્રી વલ્લભના પ્રાકટ્યનો પ્રકાર બતાવે છે.
कछुक दिन रही के चले सब दक्षण आनंदित तनु सगुण सुलक्षण चंपारण्य में जब आए इल्लम गारु गर्भ स्रवित जताए श्राव जानी चलता हाथे नगर चौड़ा में बसे जगत में आनंद फैल्यो दश दिशा मानो हसे चैन है सुनी चले काशी फेर वही बन आवही अग्नि चहुधा मध्य बालक देखी સન્મુખ ધાવહી. એટલે થોડા દિવસ કાશીમાં રહ્યા પછી ત્યાં મુસલમાનોના આક્રમણના ભયથી કાશી છોડીને બધા પાછા દક્ષિણમાં પોતાના વતન તરફ ચાલ્યા. તે સમયે ઇલ્લમગારુજી ગર્ભવતા હતા. પોતાને ત્યાં હવે શ્રી પ્રભુ પ્રગટશે એવા વિચારથી લક્ષ્મણભટ્ટજી ખૂબ આનંદમાં હતા. તેમને થયું કે શુભ શુકન થઈ રહ્યા છે, તો જરૂર પ્રભુ હવે પ્રગટશે. મુસાફરી કરતા કરતા સૌ ચંપારણ્યમાં આવ્યા. મધ્યપ્રદેશમાં આવેલું આ જંગલ ગાઢ હતું. સૌને પ્રવાસનો થાક હતો. અંધારી રાત હતી. ઇલ્લમગારુજીને ગર્ભસ્રાવ થઈ ગયો. બાળક 7મા માસે પ્રગટ્યું હતું. અધૂરા માસે પ્રગટેલું બાળક અંધારામાં નિશ્ચેતન લાગતા તેને મૃત જાણી પાંદડા ઢાંકીને શમી વૃક્ષની બખોલમાં પધરાવી દીધું અને લક્ષ્મણ ભટ્ટજી તેમજ ઇલ્લમગારુજી ત્યાંથી આગળ ચાલ્યા. ત્યાં સમાચાર મળ્યા. આગળ ચાલ્યા. રસ્તામાં ચૌડાનગર આવ્યું. ત્યાં રાત્રે મુકામ કર્યો. લક્ષ્મણ ભટ્ટજીને લાગ્યું કે જગતમાં તો અત્યારે સર્વત્ર આનંદ છવાયેલો છે. દશે દિશાઓ હસી રહી છે. જરૂર કોઈ મંગલ ઘટના ઘટી છે. ભગવત પ્રાગટ્યની આશા હતી, પણ તે ફલિત ન થવાથી હૃદયમાં દુઃખ થવાને બદલે સમગ્ર પ્રકૃતિ હસતી હોય એવો અનુભવ થવા લાગ્યો. ત્યાં સમાચાર આવ્યા કે કાશી ઉપર મુસલમાનોના આક્રમણનો ભય ટળી ગયો છે અને હવે શાંતિ સ્થપાઈ છે. એટલે બધા પાછા કાશી જવા નીકળ્યા. ત્યાં પાછું તે જ વન આવ્યું. રસ્તામાં તેમણે દૂરથી અગ્નિની જ્વાળાઓ જોઈ. આગળ જતા જોયું કે ચારે બાજુ અગ્નિના કુંડની વચ્ચે એક બાળક રમી રહ્યું છે. માતાને લાગ્યું કે પોતે મૃત જાણીને વૃક્ષની બખોલમાં પધરાવેલું જ આ બાળક છે. આશ્ચર્યચકિત થઈને તેઓ દોડ્યા અને અગ્નિકુંડ પાસે જઈને ઊભા રહ્યા. ત્યાં શું થયું તે હવે ચોથી કડીમાં કહે છે. માર્ગ દિયો જાની જીય માતા लिए उछंग मोहे दियो है विधाता तात सुनत दौरी कंठ लगाए तिहि छिन मंगल होत बधाए मंगल बधायो होत तिहो पुर देव दोंदु विबाजही ज्योतषी को लग्न पूछत प्रथम समयो साधही धन्य संवत 15 दव मास है कृष्ण एकादशी श्री वल्लभ प्रगटे वदन विलास है। ઇલ્લમગારુજી જેવા અગ્નિકુંડની નજીક ગયા કે તરત અગ્નિએ તેમને એ બાળકના માતા જાણીને માર્ગ આપ્યો. માતાએ દોડીને બાળકને તેડી લીધું. તેમના સ્તનમાંથી દૂધની ધારાઓ વહેવા લાગી. એમને ખાતરી થઈ કે પોતે જેને અધૂરા માસે જન્મ આપી મૃત જાણી વૃક્ષની બખોલમાં પધરાવી દીધું હતું ને તે જ બાળક વિધાતાએ તેમને પાછું આપ્યું છે. અગ્નિએ આ બાળકની રક્ષા કરી છે. લક્ષ્મણ ભટ્ટજી પણ દોડતા અગ્નિકુંડ પાસે આવ્યા.
માતાએ પુત્રને તેમની ગોદમાં આપ્યો. ભટ્ટજીએ બાળકને હૃદય સરસો ચાપ્યો અને ખૂબ વાલ કર્યો. તે સમયે મંગલ વાજિંત્રો વાગવા લાગ્યા. ત્રણેય લોકમાં મંગલ મહોત્સવ થવા લાગ્યો. દેવોએ દુંદુંભીઓ વગાડી આનંદ પ્રકટ કર્યો. સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ લોકમાં એમ સર્વત્ર આનંદ છવાઈ ગયો. કારણ ભગવત પ્રાદુર્ભાવ થયો હતો. પૂર્વજોને થયેલી આજ્ઞા સત્ય થઈ હતી. લક્ષ્મણ ભટ્ટજીએ જ્યોતિષીઓને બોલાવી બાળકના જન્મના ગ્રહો વિશે માહિતી મેળવી અને જન્મ સમયે થતી બધી વૈદિક વિધિઓ કરી. સારસ્વત કલ્પમાં પ્રભુના પ્રાકટ્ય સમયે થયેલ નંદ મહોત્સવ જેવો મહામહોત્સવ ત્યાં મનાવાઈ રહ્યો. એ શુભ દિવસ હતો સંવત 1535 ચૈત્રવદ 11નો. અગ્નિ સ્વરૂપ ભગવદ મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભ અગ્નિકુંડમાંથી પ્રગટ થયા. તેથી એ દિવસ ધન્ય બની ગયો. વૈશ્વાનર સ્વરૂપ શ્રી વલ્લભનો સર્વત્ર જય જયકાર થયો. ચંપારણ્યથી પછી બધા ક્યાં ગયા અને શ્રી વલ્લભનું બાળપણ કેવી રીતે પસાર થયું તે હવે આગળની પંક્તિમાં કહે છે. શ્રી વલ્લભ કુલે આયે કાશી સુંદર રૂપા નયન સુખ રાશી 7 વરસ ઉપવીત ધરાએ તબ તે વિદ્યા પઢન પઠાએ પઢે ચારો વેદ રુખટ શાસ્ત્ર મહિના 4 में तात को अचरज भयो यह कौन रूप विचार में नींद आई कयो प्रभु संदेह क्यों तुम करत हो प्रथम बानी भई है सो प्रकट जानो अब भयो. નંદ મહોત્સવ અને છઠ્ઠીની વિધિ કર્યા બાદ શ્રી વલ્લભને લઈને બધા પાછા કાશી આવ્યા. બાળ વલ્લભનું સ્વરૂપ બહુ સુંદર હતું. નેત્રો સુખની રાશિ જેવા, કમળ જેવા વિશાળ અને અણિયાળા હતા. કાશીમાં ધીરે ધીરે મોટા થવા લાગ્યા. 7 વર્ષના થયા ત્યારે લક્ષ્મણ ભટ્ટજીએ તેમને યજ્ઞોપવિત સંસ્કાર કર્યા, જનોઈ દીધી, વિદ્યાભ્યાસ માટે ગુરુને ઘેર મોકલ્યા. માત્ર 4 મહિનામાં જ 4 વેદ અને 6 શાસ્ત્રોનું અધ્યયન આપે પૂર્ણ કર્યું. આ જોઈ લક્ષ્મણ ભટ્ટજીને બહુ નવાઈ લાગી. વિચારે છે કે આ કેવું સ્વરૂપ મારે ઘેર પધાર્યું છે. આ બાળકે આટલું જલ્દી આ બધું કેવી રીતે શીખી લીધું? આમ વિચારતા હતા ત્યાં એક દિવસ રાત્રે નિંદ્રામાં પ્રભુએ સ્વપ્ન દ્વારા જતાવ્યું કે તું સંદેહ કેમ કરે છે? તારા પૂર્વજ યજ્ઞનારાયણ ભટ્ટજીને અમે યજ્ઞકુંડમાંથી પ્રગટ થઈ વચન આપ્યું હતું તે યાદ કર. એ પ્રથમ વચન આજે સિદ્ધ થયું છે. તમારા કુળમાં 100 સોમયજ્ઞોની સમાપ્તિમાં અમારું પ્રાકટ્ય થયું છે. સ્વયં પ્રભુનું પ્રાકટ્ય હોય પછી વલ્લભને શાસ્ત્રો શીખતા વાર કેટલી? આગળ કહે છે, જાગ પરી કયો પત્ની આગે ये है पूरण ब्रह्म अनुरागे श्री मुख वचन कहे श्री वल्लभ माया मत खंडन वयो सुलभ सुलभ ते दक्षिण पधारे 11 बरस को वपुधरे देख मामा हरख के आदर कियो आवो घरे विद्यानगर कृष्ण देव राजा बहुत मत ही जहाँ मिले जीतवे कनकाभिषेक सुपढ़े आवत इहा पहले. એટલે સ્વપ્નમાં પ્રભુની આજ્ઞા થતા લક્ષ્મણ ભટ્ટ જાગી ગયા. સ્વપ્નની આ ઘટનાને પોતાની પત્ની આગળ વર્ણવી કહ્યું કે આ બાળક કોઈ સામાન્ય બાળક નથી
આપણો પુત્ર પૂર્ણ બ્રહ્મ છે, પરબ્રહ્મ છે. લક્ષ્મણ ભટ્ટજી આ પછી સમજી ગયા. તેમને નિશ્ચય થઈ ગયો કે પ્રભુ સાક્ષાત મારે ત્યાં પધાર્યા છે. માયામતનું ખંડન કરવા જ કદાચ તેઓ ભૂતલ ઉપર પધાર્યા છે, કારણ આ સમયે માયામતનો વિશેષ પ્રચાર થઈ રહ્યો છે. હવે આ કાર્ય જરૂર શીઘ્ર પૂર્ણ થશે, પરંતુ તે માટે ઘરમાંથી વલ્લભે બહાર નીકળવું પડે તેમ હતું. અતિશય સ્નેહને કારણે પિતા 11 વર્ષના નાના બાળકને આવી અનુમતિ આપે તે સંભવ ન હતું. તેથી પ્રભુએ એવી પ્રેરણા કરી કે લક્ષ્મણ ભટ્ટજી પોતાના ઈષ્ટદેવ શ્રી લક્ષ્મણ બાલાજીના દર્શન કરવા ગયા. ત્યાં તેઓ બાલાજી પ્રભુને શ્રૃંગાર કરતા હતા. ત્યારે બાલાજીને બગાસું આવ્યું અને લક્ષ્મણ ભટ્ટજી સદેહે તેમના મુખમાં પ્રવેશી ગયા. અક્ષર બ્રહ્મના અવતાર એવા શ્રી લક્ષ્મણ ભટ્ટજી અક્ષર બ્રહ્મ સ્વરૂપ શ્રી બાલાજીમાં સમાઈ ગયા. ભગવદ ઈચ્છાથી જ આ બન્યું. શ્રી વલ્લભે વિચાર્યું કે માયામતના ખંડનનું કાર્ય હવે સુલભ બન્યું છે. માતા ઇલમા ગારુજીને સાથે લઈને આપ દક્ષિણ ભારતમાં પધાર્યા. દક્ષિણ ભારતમાં વિજયનગર નામનું એક મહારાજ્ય હતું. રાજ્યનો રાજા કૃષ્ણદેવરાય વિદ્વાન અને ધાર્મિક વૃત્તિનો હતો. રાજાના દાન અધ્યક્ષ વિદ્યાભૂષણજી શ્રી વલ્લભના મામા હતા. આપ શ્રી મામાને ઘેર પધાર્યા. મામાએ ખૂબ હરખાઈને આદરપૂર્વક પોતાના પ્રિય ભાણેજનું સન્માન કર્યું. ઘરમાં પધરાવ્યા. મામાએ સમાચાર આપ્યા કે વિદ્યાનગરના રાજાએ એક ધર્મસભા બોલાવી છે. સભામાં એક બાજુ માયાવાદીઓ એટલે કે શૈવ અને શાકત વિદ્વાનો અને બીજી બાજુ વૈષ્ણવ વિદ્વાનો વચ્ચે ધર્મ ચર્ચા ચાલી રહી છે. એ ચર્ચામાં વૈષ્ણવ પંડિતોનો પરાજય થવાની તૈયારી છે. આવતીકાલે ધર્મ ચર્ચાનો નિર્ણય જાહેર થશે. રાજાએ જાહેર કર્યું છે કે જેનો વિજય થશે તેનો કનકાભિષેક થશે. 100 મણ સોનાના ફૂલથી તેનો અભિષેક થશે. તેથી હજારો વિદ્વાનો અહીં શાસ્ત્ર ચર્ચા માટે આવ્યા છે. આગળ કહે છે, રામાનુજયરુ મધ્વાચાર્ય વિષ્ણુ સ્વામીની માદિત્ય હરિભજ શંકર મે અનુસરત और मत युक्ति बल से आज सबल अति सबल सुनिया पुहि पधारे द्वार पे पहुँचे जबे मृत्य दौरी प्रताप बरन्यो राय आवो यहाँ अबे राय आय प्रणाम कीनो सभा में जो पधारिये सुनहो बिनती कृपा सागर दुष्ट मत ही विदारिये. મામાએ કહ્યું, રાજાની ધર્મ સભામાં રામાનુજ અને મધ્વ સંપ્રદાયના આચાર્યો, વિષ્ણુ સ્વામી મતને અનુસરનારા, નિંબાર્ક મતવાળા એમ બધા વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યો અને વિદ્વાનો ઉપસ્થિત છે. સામે પક્ષે શાંકર મત અને તેને અનુસરનારા મતોના વિદ્વાનો અને આચાર્યો ઉપસ્થિત છે. બંને પક્ષે વચ્ચે ઘણો લાંબા સમયથી શાસ્ત્ર ચર્ચા થઈ રહી છે, પરંતુ બધા મતોમાં કયો મત, બધા સંપ્રદાયમાં કયો સંપ્રદાય શ્રેષ્ઠ છે તેનો નિર્ણય થઈ શક્યો નથી. છેવટે યુક્તિપૂર્વક શાંકર મતવાળાઓ સબળ બની રહ્યા છે. તેઓની જીત થશે અને વૈષ્ણવ મત પરાસ્ત થશે એવું લાગે છે. શ્રી વલ્લભે આ સાંભળીને કહ્યું, મામા, આપણે વૈષ્ણવ મત અનુયાયી છીએ. વૈષ્ણવ મતનો પરાજય થાય એવું કેવી રીતે બને? હું કાલે સભામાં આવીશ અને શાંકર મતના આચાર્ય વિદ્યાતીર્થજી સાથે શાસ્ત્રાર્થ કરીશ. ઓ શ્રીનાથજી. મામા આ વાત સાંભળી રહ્યા. 10-11 વર્ષનો બાળક તેની હિંમત, તેની વિદ્વતા જોઈ પ્રસન્ન થયા. ભોજનનો સમય થયો. મામાએ શ્રી વલ્લભને ભોજન કરવા વિનંતી કરી, પરંતુ શ્રી વલ્લભે કહ્યું કે હું તો સ્વયં પાકી છું, માટે મારે હાથે જ સામગ્રી સિદ્ધ કરી પ્રભુને ભોગ ધરીને જ લઉં છું. તેથી હું તમારે ત્યાં ભોજન નહીં કરું. મને માફ કરો.
વિદ્યાભૂષણને આ સાંભળતા માઠું લાગ્યું. તેમને પોતાનું અપમાન લાગ્યું. ગુસ્સે થઈને કહ્યું, તમે આ રીતે કહીને મારું અપમાન કરો છો. હું પણ જોઉં છું કે તમે કાલે સભામાં કેવી રીતે આવો છો અને વિજય મેળવો છો. ધર્મસભાની વ્યવસ્થાની બધી જવાબદારી મને સોંપવામાં આવી છે. મારી આજ્ઞા વિના સભામાં કોઈ પ્રવેશી શકતું નથી, કોઈ પ્રવેશ કરી શકતું નથી. શ્રી વલ્લભ મૌન રહ્યા. રાત્રે સ્વપ્નમાં ભગવદ આજ્ઞા થઈ કે આવા અભિમાનીના ઘરમાં શા માટે રહ્યા છો? હમણાં જ મામાનું ઘર છોડીને ચાલ્યા જાઓ. શ્રી વલ્લભે શહેર બહાર જઈ તળાવ ઉપર એક રમણીય સ્થાનમાં પોતાના શિષ્યો સાથે મુકામ કર્યો. સવારમાં પોતાના શિષ્ય કમંડલુને રાજા પાસે મોકલી પોતે સભામાં પધારશે તેવી જાણ કરી. પછી સ્નાન વગેરે કરી, રસોઈ કરી, પ્રભુને ભોગ ધરી, ભોજન કરી સભામાં પધાર્યા. વિદ્યાભૂષણજીએ ધર્મસભાના મંડપ ઉપર આવીને સવારમાં જ બધા દ્વારપાળોને આજ્ઞા કરી દીધી હતી કે આજે ધર્મસભામાં વિજયનો નિર્ણય થવાનો છે. તેથી કોઈ નવા બ્રાહ્મણને ધર્મસભામાં પ્રવેશવા દેવો નહીં. પરંતુ જેવા શ્રી વલ્લભ પધાર્યા ને કે તરત જ આપના અદ્ભુત તેજથી આકર્ષાઈને દ્વારપાળોએ દોડતા રાજા પાસે જઈ સમાચાર આપ્યા કે કોઈ બહુ તેજસ્વી મહાપુરુષ પધાર્યા છે. આ સાંભળતા રાજા તરત જ દ્વાર ઉપર આવ્યા. શ્રી વલ્લભના દર્શન કરતા ભાવ વિભોર બની ગયા. આપશ્રીને સભામાં પધારવા વિનંતી કરી. શ્રી વલ્લભ મસ્ત હાથી જેવી ગંભીર ચાલથી ગજગતિથી સભામાં પધાર્યા. પછી સભામાં શું થયું તેનું વર્ણન હવે 8મી કડીમાં શ્રી દ્વારકેશજી મહારાજ કરે છે. ગજગતિ ચાલ ચલે શ્રી વલ્લભ ઇનકી કૃપા ભય સબ સુલભ રવિ કે ઉદય કિરણ જો બાણી તૈસી સભા પાત ઉઠી ઠાડે સબ સ્તુતિ કરે જબ કિયો માયા મત ખંડન શબ્દ જય જય હોત સબ મુખ ભક્તિ પથ ભુવમંડન સ્તુતિ કરે દ્વિજય હાથ જોરે રાય મસ્તક ના વહી પરમ મંગલ હોત હૈ કનકાભિષેક કરાવહી. ગજગતિથી ચાલતા શ્રી વલ્લભ રાજાની સાથે સભામાં પધાર્યા. પ્રભુની કૃપાથી જે દુર્લભ હતું તે સુલભ થઈ ગયું. રાજા સામેથી આવીને સભામાં પધરાવી ગયા. સૂર્ય ઉગે અને એના કિરણો ચારે દિશામાં ફેલાઈ જાય તેમ અલૌકિક સૂર્ય જેવા તેજસ્વી શ્રી વલ્લભ જ્યાં સભામાં પધાર્યા કે તરત તેમના દિવ્ય તેજથી આકર્ષાઈ આખી સભાના સર્વ પંડિત ગણ વિદ્વાનો બ્રાહ્મણો વગેરે ઊભા થઈ ગયા અને આપશ્રીનો સત્કાર કર્યો. સભામાં પધારીને શ્રી વલ્લભે માયાવાદી પંડિતો સાથે શાસ્ત્રાર્થ કર્યો. 27 દિવસ સુધી શાસ્ત્ર ચર્ચા ચાલી. જુદા જુદા સંપ્રદાયના આચાર્યો અને વિદ્વાનોને આપશ્રીએ નિરુત્તર કર્યા. સૌએ આપશ્રીનો વિજય સ્વીકાર્યો. ત્યારે આખી સભાએ ઊભા થઈને આપશ્રીનો જય જયકાર કર્યો. આપે માયાવાદનું ખંડન કરીને ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું. વિદ્યાનગરની વિશાળ ધર્મસભામાં સર્વપ્રથમ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન થયું. માયાવાદનો પરાભવ થયો. માયાવાદીઓ શાસ્ત્રાર્થમાં જીતવાની અણી ઉપર હતા. ત્યારે જ આપે પધારીને તેઓને હરાવ્યા. તેથી આખી સભામાં સૌએ ઊભા થઈને આપશ્રીની સ્તુતિ કરી. ધર્મસભામાં ઉપસ્થિત સર્વ વિદ્વાનો બ્રાહ્મણો 2 હાથ જોડીને આપશ્રીની સ્તુતિ કરી રહ્યા છે. ત્યારે રાજાએ પણ ઊભા થઈને મસ્તક નમાવીને આપશ્રીને વંદન કર્યા. સભામાં શ્રી વલ્લભનો જયઘોષ ગાજી રહ્યો. રાજાએ કહ્યું, આ સભામાં જેઓ વિજય પ્રાપ્ત કરે તેમને કનકાભિષેક કરાવી આચાર્ય પદવી આપવાનો મારો મનોરથ
મેં જાહેર કરેલો છે. તે અનુસાર આવતીકાલે સવારે શ્રી વલ્લભનો કનકાભિષેક કરવામાં આવશે. સભાના સર્વ વિદ્વાનોએ આ બાબતમાં પોતાની સહર્ષ સંમતિ આપી. બીજા દિવસે શુભ મુહૂર્તમાં સર્વ આચાર્યો, વિદ્વાનો અને નગરજનોની વિશાળ ઉપસ્થિતિમાં રાજા કૃષ્ણદેવે ખૂબ ઠાઠમાઠપૂર્વક શ્રી વલ્લભનો કનકાભિષેક કર્યો. પવિત્ર તીર્થસ્થાનોના જળમાં 100 મણ સોનાના ફૂલ પધરાવી, એટલે 1 મણ એટલે 20 કિલો, એમ 100 મણ સોનાના ફૂલ પધરાવી વેદ મંત્રોચ્ચાર દ્વારા સાથે શ્રી વલ્લભને સ્નાન કરાવવામાં આવ્યું. ત્યારબાદ સુંદર વસ્ત્રો પરિધાન કરાવી આવશ્રીને સોનાના સૌથી ઊંચા સિંહાસન પર પધરાવી આચાર્યોના હસ્તે તિલક કરાવી આચાર્ય પદવી પ્રદાન કરી, જે આ પ્રમાણે હતી. શ્રી વેદવ્યાસ વિષ્ણુ સ્વામી સંપ્રદાય સમુદ્ધાર સંભૂત શ્રી વદનાનલાવતાર સર્વામનાય સંચાર વૈષ્ણવામનાય પ્રાચુર્ય પ્રચાર શ્રી બિલ્વ મંગલાચાર્ય સાંપ્રદાયિક અર્પિત સામ્રાજ્યાસન અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રી મહાપ્રભુ શ્રીમદ આચાર્ય. આ પદવી બાદ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી આપ કહેવાયા, એટલે શ્રી જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી કહેવાયા. આ સમયે રાયકૃષ્ણ દેવની સભામાં પરમ મંગલ વાતાવરણ છવાઈ ગયું. રાજાએ સ્નાન કરાવે 100 મણ સોનાનો અંગીકાર કરવા શ્રી વલ્લભને વિનંતી કરી. ત્યારે શ્રી વલ્લભે શું આજ્ઞા કરી તે હવે શ્રી દ્વારકેશજી આગળની કડીમાં કહે છે. પાછે જલસો ન્યાય બિરાજે વિનતી કરી રાય મન સાજે દ્રવ્ય સબે અંગીકૃત કરીએ પ્રભુ બોલે યહ નાહી ગ્રહીએ નાહી ન સ્નાન જલવત बाट सबन को दीजिए बाट दीनो करी बिनती मोहि शरण चुलीजिए कृपा करी के शरण लीनो थार भरी मोरे धर्यो सप्त लेके कह्यो देवी દ્રવ્ય અંગીકૃત કર્યો. કનકાભિષેક બાદ શ્રી વલ્લભ શુદ્ધ જળથી સ્નાન કરીને સિંહાસન ઉપર બિરાજ્યા. આચાર્ય પદવી પ્રદાન થઈ. પછી રાજાએ એ સર્વ સોનાનો અંગીકાર કરવા શ્રી વલ્લભને વિનંતી કરી. શ્રી વલ્લભ પ્રભુએ આજ્ઞા કરી, આ સુવર્ણથી અમને સ્નાન કરાવવામાં આવ્યું છે, તેનો અભિષેક થયો હોવાથી તે સ્નાનના જળ જેવું થયું. સ્નાન કરેલું જળ કોઈ કામમાં ન આવે, તેથી આ સુવર્ણનો અમે અંગીકાર કરીશું નહીં. તમે અહીં ઉપસ્થિત સર્વ બ્રાહ્મણોને તે વહેંચી દો. રાજા તો આપશ્રીનો ત્યાગ અને વૈરાગ્ય જોઈ ઘણા પ્રભાવિત થયા. તેણે બધું સુવર્ણ બ્રાહ્મણોને વહેંચાવી દીધું. પછી પોતાને શરણમાં લેવા શ્રી વલ્લભને વિનંતી કરી. આપશ્રીએ કૃપા કરી રાજાને શરણે લીધા. રાજાએ ગુરુ ભેટ તરીકે એક થાળ ભરીને સોના મહોરો ભેટ કરી. શ્રી વલ્લભે તેમાંથી 7 મહોરોને દેવી દ્રવ્ય જાણીને અંગીકાર કરી. બાકીની મહોરો રાજ્ય દ્રવ્ય હોવાથી સ્વીકારી નહીં. એ 7 મહોરોમાંથી શ્રીનાથજીના નુપુર સિદ્ધ કરાવ્યા. આ પ્રમાણે વિદ્યાનગરમાં માયામતનું ખંડન કરીને બ્રહ્મવાદનું સ્થાપન કર્યું. વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્ય પદે બિરાજ્યા. ત્યારબાદ પંઢરપુર પધાર્યા. પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલનાથજી સાથેના મિલનનો પ્રસંગ શ્રી દ્વારકેશજી મહારાજ 10મી કડીમાં વર્ણવે છે. તહા તે પંઢરપુર જુ સિધારે શ્રી વિઠ્ઠલનાથ મિલન કો પધારે ભીમરથી કે પાર મિલે જબ દો તન में आनंद बढ़्यो तब बढ़्यो आनंद करी बिनती
યહ શ્રમ ભયો કહી શ્રી વિઠ્ઠલનાથજીને મિત્રતા પથ પ્રગટિયો ફેર શ્રી ગોકુલ પધારે નિરખ યમુના હરખહી સંગ દમલાદિ કહતે તિન પે કૃપા રસ બરખહી. શ્રી વલ્લભ વિદ્યાનગરથી પંઢરપુર પધાર્યા. ભીમરથી નદીને સામે પાર મુકામ કર્યું. પંઢરપુરમાં બિરાજતા પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ પ્રભુ વિઠુબાજી શ્રી વલ્લભને મળવા માટે સામે પધાર્યા. એકબીજાને મળીને બંને સ્વરૂપોને તન મનમાં અતિ આનંદ થયો. જ્યારે શ્રી વિઠ્ઠલનાથજી પધાર્યા ત્યારે શ્રી વલ્લભે વિનંતી કરી, મહારાજ, અમે તો આપને મળવા માટે આવતા જ હતા. આપે અહીં સુધી પધારવાનો શ્રમ કેમ લીધો? તો જવાબ આપે છે કે મિત્ર આવે ત્યારે સામે મળવા જવું જોઈએ. એ રીત અનુસાર મિત્રતાનો નાતો નિભાવવા અમે આવ્યા છીએ. શ્રી વિઠ્ઠલનાથજીએ આજ્ઞા કરી. આમ બંને સ્વરૂપ પરસ્પર આનંદપૂર્વક મળ્યા. પછી ત્યાંથી શ્રીમદ ગોકુલ પધાર્યા. તે સમયે ગોકુલ ગામ વસેલું ન હતું. આપ શ્રી દામોદરદાસ હરસાનીજી વગેરે સેવકો સાથે શ્રી યમુનાજીના કિનારે પધાર્યા. ત્યાં શ્રી યમુનાજીના દર્શન કરીને આપને ખૂબ જ હર્ષ થયો. શ્રી યમુનાજીએ સાક્ષાત સ્વરૂપે દર્શન આપી ગોવિંદ ઘાટ અને ઠકુરાણી ઘાટના સ્થાન બતાવ્યા. શ્રી વલ્લભે યમુનાષ્ટક સ્તોત્ર રચી શ્રી યમુનાજીની સ્તુતિ કરી. આ દિવસ હતો સંવત 1549 શ્રાવણ સુદ ત્રીજ ઠકુરાણી ત્રીજનો. શ્રી યમુનાજીની આજ્ઞા પ્રમાણે શ્રી વલ્લભે ગોવિંદ ઘાટ ઉપર છોકરના વૃક્ષ નીચે બિરાજી શ્રીમદ ભાગવતજીનું પારાયણ કર્યું. શ્રાવણ સુદ 11 એ પારાયણ પૂર્ણ થયું. આપના જે સેવકો સાથે હતા તેમના ઉપર આપનો કૃપા રસ વરસતો રહ્યો. શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ એક અદ્ભુત ઘટના ઘટી. તેનું વર્ણન શ્રી દ્વારકેશજી 11મી કડીમાં કરે છે. એક સમય ચિંતા ચિત આઈ દેવી કી વિધ જાની જાય આસુરી સો સબ મિલત સદાય ભિન્ન હોય સો कौन उपाय भिन्न को जब चित धर्यो तब प्रभु पधारे तिहि समय मधुर रूपयनंग मोहित कहत सुध किने हमें करो अब ते ब्रह्म को संबंध देवी सृष्टि को 5 दोष न रहे ताको निवेदन करो वृष्टि को. શ્રી વલ્લભ રાત્રે પોઢ્યા હતા ત્યારે તેમને ચિંતા થઈ કે અમારું ભૂતલ ઉપર પ્રાકટ્ય દેવી જીવોના ઉદ્ધાર માટે છે. આ દેવી જીવોને કેવી રીતે જાણવા? કારણ કે તેઓ બધા આસુરી જીવો સાથે મળીને આસુરી જેવા જ બની ગયા છે. એ જીવો 5 દોષથી ભરેલા છે. ભગવાન તો દિવ્ય ગુણોથી અલંકૃત અને નિર્દોષ છે. આવા નિર્દોષ બ્રહ્મ સાથે સદોષ જીવનો સંબંધ કેવી રીતે કરાવવો? તેમને આસુરીથી ભિન્ન કરવાનો ઉપાય કયો હોઈ શકે? આવી ચિંતા થઈ તે જ ક્ષણે મધ્યરાત્રિએ પ્રભુ સાક્ષાત ત્યાં પધાર્યા. આપશ્રીનું સ્વરૂપ અત્યંત મધુર હતું. કામદેવને પણ મોહ પમાડે તેવા મનોહર મનમોહક સ્વરૂપે શ્રી ગોકુલચંદ્રમાજી પ્રભુએ શ્રી વલ્લભને દર્શન આપીને આજ્ઞા કરી. વલ્લભ, અમને કેમ યાદ કર્યા? વળી કહ્યું, તમે ચિંતા કરશો નહીં, હું તમને આ બ્રહ્મસંબંધ મંત્ર આપું છું. એ મંત્રની દીક્ષા આપીને તમે દેવી જીવોને બ્રહ્મસંબંધ કરાવજો, શરણમાં લેજો. જીવોને શરણમાં લેશો એ જીવોના 5 પ્રકારના દોષ નિવૃત્ત થઈ જશે. 5 મુખ્ય દોષોનું નિવારણ થઈ જવાથી પછી બીજા નાના દોષ તો એ જીવમાં રહી જ નહીં શકે. તેથી બ્રહ્મસંબંધ પછી આપ એ દેવી જીવો ઉપર રસવૃષ્ટિ કરી તેમને નિવેદનનું અનુસંધાન કરાવતા રહેશો.
જે જીવોને આપ શરણમાં લેશો અને અમને સોંપશો તે જીવને અમે કદાપી છોડીશું નહીં. પ્રભુના આવા વચન શ્રવણ કરીને શ્રી વલ્લભની ચિંતા દૂર થઈ. આપને અતિશય આનંદ થયો. ત્યારબાદ શું થયું તે હવેની 12મી કડીમાં કહે છે. વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભ રાત્રે પોઢ્યા હતા ત્યારે એમને ચિંતા થઈ કે અમારું ભૂતલ ઉપર પ્રાગટ્ય દૈવી જીવોના ઉદ્ધાર માટે છે. આ દૈવી જીવોને કેવી રીતે જાણવા? કારણ કે તેઓ બધા આસુરી જીવો સાથે મળીને આસુરી જેવા જ બની ગયા છે. એ જીવો 5 દોષથી ભરેલા છે. ભગવાન તો દિવ્ય ગુણોથી અલંકૃત અને નિર્દોષ છે. આવા નિર્દોષ બ્રહ્મ સાથે સદોષ જીવનો સંબંધ કેવી રીતે કરાવો? તેમને આસુરીથી ભિન્ન કરવાનો ઉપાય કયો હોઈ શકે? આવી ચિંતા થઈ તે જ ક્ષણે મધ્યરાત્રિએ પ્રભુ સાક્ષાત ત્યાં પધાર્યા. આપશ્રીનું સ્વરૂપ અત્યંત મધુર હતું. કામદેવને પણ મોહ પમાડે તેવા મનોહર મનમોહક સ્વરૂપે શ્રી ગોકુલચંદ્રમાજી પ્રભુએ શ્રી વલ્લભને દર્શન આપીને આજ્ઞા કરી. વલ્લભ, અમને કેમ યાદ કર્યા? વળી કહ્યું, તમે ચિંતા કરશો નહીં. હું તમને આ બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું. એ મંત્રની દીક્ષા આપીને તમે દેવી જીવોને બ્રહ્મ સંબંધ કરાવજો, શરણમાં લેજો. જીવોને શરણમાં લેશો એ જીવોના 5 પ્રકારના દોષ નિવૃત્ત થઈ જશે. 5 મુખ્ય દોષોનું નિવારણ થઈ જવાથી પછી બીજા નાના દોષ તો એ જીવમાં રહી જ નહીં શકે. તેથી બ્રહ્મ સંબંધ પછી આપે દેવી જીવો ઉપર વ્રતવૃષ્ટિ કરી તેમને નિવેદનનું અનુસંધાન કરાવતા રહેશો. જે જીવોને આપ શરણમાં લેશો અને અમને સોંપશો તે જીવને અમે કદાપી છોડીશું નહીં. પ્રભુના આવા વચન શ્રવણ કરીને શ્રી વલ્લભની ચિંતા દૂર થઈ. આપને અતિશય આનંદ થયો. ત્યારબાદ શું થયું તે હવે 12મી કડીમાં કહે છે. વચન સુની હરખે શ્રી વલ્લભ યહ આજ્ઞાતે પરમ અતિ સુલભ કંઠ પવિત્રા લે પહેરાએ મિશ્રી ભોગ ધરી મન ભાએ ભયો પુષ્ટિ પથકો અનુસરે શરણ જે આવત નિરંતર કાલ ભયતે ના ડરે પ્રકટ સબ લીલા દિખાવત નંદ નંદન જે કરી અવની પર પદ પદ્મ રાખી પરિક્રમા મિશ ઉર ધરી. શ્રી પ્રભુના વચન સાંભળીને શ્રી વલ્લભ ખૂબ પ્રસન્ન થયા. પ્રભુની આ આજ્ઞાથી પોતાનું કાર્ય અતિ સરળ થઈ ગયું છે એવું તેમને લાગ્યું. વિશ્વાસ થઈ ગયો કે આ ભગવદ આજ્ઞાનું અનુસરણ કરવાથી બધું સુલભ થઈ જશે. પોતે સિદ્ધ કરેલું કેસરથી રંગેલું સૂતરનો પવિત્રો શ્રી ઠાકોરજીને ધરાવી મધુરી મિશ્રીનો ભોગ ધર્યો. પ્રભુ અંતર ધ્યાન થયા. શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ આ આજ્ઞા થઈ. શ્રી મહાપ્રભુજીએ શ્રાવણ સુદ 12ના દિવસે સવારમાં શ્રી દામોદરદાસ અરસાનીજીને પ્રથમ બ્રહ્મ સંબંધ કરાવ્યું. શ્રી ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે મંત્ર દીક્ષા આપીને પુષ્ટિ માર્ગની સ્થાપના કરી. ભગવત કૃપાથી દેવી જીવના ઉદ્ધારનો માર્ગ મળી જવાથી તેમના મનના નિશ્ચય પ્રમાણે સર્વ કાર્યો થયા અને જે દેવી જીવો શરણે આવ્યા, પુષ્ટિ માર્ગને અનુસર્યા, તે જીવોના કાલ વગેરેના ભય દૂર થયા. પોતાના ઉદ્ધારની તેમને ચિંતા ન રહી. શ્રી વલ્લભે શરણે આવેલા જીવોને શ્રી પ્રભુની સેવાનો સરળ માર્ગ બતાવ્યો. સારસ્વત કલ્પમાં નંદનંદન શ્રી કૃષ્ણ પ્રભુએ કરેલી લીલાઓના સાક્ષાત દર્શન કરાવ્યા. બધી લીલાઓ પ્રગટ કરી. ત્યારબાદ શ્રી વલ્લભ ભારત પરિક્રમા માટે પધાર્યા. એ મિશે પૃથ્વી ઉપર પોતાના ચરણ કમલ પધરાવી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો.
આ બે કડીમાં વર્ણવાયેલો પ્રસંગ શ્રી દ્વારકેશજી મહારાજ પોતાના નીચેના પદમાં વર્ણવે છે. શ્રી વલ્લભ પ્રભુ કરત વિચાર, દૈવી જીવ કરીએ ઉદ્ધાર. સંગ દોષ લાગ્યો નિર્ધાર, અબ કી વિધિ ઈચ્છા કો નિસ્તાર. તત છીન પ્રગટ કૃષ્ણ અવતાર, મુખ તે વચન કરત ઉચ્ચાર. અબ તે કરો બ્રહ્મ સંબંધ, પંચ દોષ કો રહે ન ગંધ. વચન સુનત મન હરખ બઢાઈ, અર્પી પવિત્રા ભોગ ધરાઈ. તબ તે સેવા રીત બતાઈ, પ્રભુ પ્રસાદ ફલ પરમ કહાઈ. પુષ્ટિ ભજન રસ રીત દિખાઈ, નિજ જન યહ તજ અનતન જાઈ. ભવ જલ નિધિ તે લીએ તરાઈ, સેતુ બંધ જો પાજ બંધાઈ. શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ રાય, દ્વારકેશ અનુચર પદ પાય. પ્રથમ ભારત પરિક્રમા પૂર્ણ કર્યા બાદ બીજી પરિક્રમા દરમિયાન શ્રી વલ્લભ ફરીથી પંઢરપુર પધાર્યા. ત્યારે શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુએ કરેલી આજ્ઞા અનુસાર આપે લગ્ન કરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો. તે પ્રસંગનું વર્ણન શ્રી દ્વારકેશજી મહારાજ આગળની કડીમાં કરે છે. ફેર પંઢરપુર જબ આયે, શ્રી વિઠ્ઠલનાથ કહી મન ભાયે. કરી વિવાહ બહુ રૂપ દિખાવો, મેરો નામ સુવન કુદરાઓ. ધરો ચિત્ત में बात यह काशी विवाह जो होय गो. मैं कह्यो द्विज आय बिनती, करे चरण समोय गो. आय वहाँ ते विवाह कीनो, अधिक मंगल तब भयो. नाम धर्यो श्री महालक्ष्मी, देखी जोरी દુઃખ ગયો. બીજી વાર જ્યારે શ્રી વલ્લભ પંઢરપુર પધાર્યા અને શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કરવા પધાર્યા, ત્યારે શ્રી વિઠ્ઠલનાથજીએ આજ્ઞા કરી કે અમારી ઈચ્છા એવી છે કે આપ લગ્ન કરો. આજે આપ એક સ્વરૂપે દર્શન આપો છો, પણ વિવાહ કરીને આપ અમને બહુ સ્વરૂપે દર્શન આપો. તેમજ આપના પુત્રને અમારું નામ આપો. આપ આ બાબતને આપના મનમાં સારી રીતે ધારણ કરો. આ સાંભળતા શ્રી વલ્લભે વિનંતી કરી, મહારાજ, હું તો બ્રહ્મચારી છું અને આ ઉંમરે મને કન્યા કોણ આપશે? શ્રી વિઠ્ઠલનાથજીએ આજ્ઞા કરી, આપનો વિવાહ કાશીમાં થશે. આપ કાશી પધારો. ત્યાં આપની જ્ઞાતિના બ્રાહ્મણ આવીને પોતાની કન્યાના લગ્ન આપની સાથે કરવા માટે વિનંતી કરશે. આપ કન્યા માટે ચિંતા ન કરો, કન્યા તો તૈયાર જ છે. ઓ શ્રીનાથજી, કન્યા તો તૈયાર જ છે. પછી આગળ કહે છે કે શ્રી વલ્લભ કાશી પધાર્યા. શ્રી વિઠ્ઠલનાથજીએ આજ્ઞા કરી હતી તે પ્રમાણે આપ શ્રીની જ્ઞાતિના એક બ્રાહ્મણ દેવેન ભટ્ટ પોતાની કન્યાનું વાગદાન કરવા શ્રી વલ્લભ પાસે આવ્યા. તેમણે પોતાની કન્યાનો સ્વીકાર કરવા વિનંતી કરી. વડીલોની સંમતિથી કાશીમાં અત્યંત મંગલમય વાતાવરણમાં પંચગંગા ઘાટ ઉપર દેવેન ભટ્ટના મુકામે અષાઢ સુદ પાંચમના દિવસે શ્રી વલ્લભનો વિવાહ પ્રસ્તાવ સંપન્ન થયો. શેઠ પુરુષોત્તમ દાસે લગ્નની બધી તૈયારી કરેલી.
લગ્ન કર્યા પછી આપશ્રીએ પોતાના વહુજીનું નામ મહાલક્ષ્મીજી રાખ્યું. બંને સ્વરૂપોની શોભા એવી હતી કે જેવું આ યુગલ સ્વરૂપના દર્શન કરે તેના સર્વ દુઃખોનું નિવારણ થઈ જાય. લગ્ન કર્યા પછી આપ કાશીમાં 6 માસ બિરાજ્યા. ત્યાર પછી ત્રીજી પરિક્રમા માટે પધાર્યા. એ પરિક્રમા દરમિયાન શ્રીનાથજી બાવાને ગિરિકંદ્રમાંથી બહાર પધરાવી મંદિર સિદ્ધ કરાવી પાટ પધરાવ્યા. તે પ્રસંગનું વર્ણન હવે શ્રી દ્વારકેશજી મહારાજ કરે છે. પરિક્રમા ત્રીજી ચિત આઈ નિકસ ચલે શ્રી वल्लभराए झारखंड में प्रभु ने जताए अब ते मोहे मिलो मन भाई मिलेंगे हरिदास पे जहाँ तीन दमन कहा वही इंद्र नाग जुदेव दमन सो मेरो नाम धरावही फिर के जब व्रज पधारे 5 सेवक संग है सदु है यान्योर में तहाँ द्वार पे ठाडे रहे. શ્રી વલ્લભે ત્રીજી ભારત પરિક્રમા કરવાનો વિચાર કર્યો. પરિક્રમા માટે પ્રસ્થાન કર્યું. પરિક્રમા કરતા કરતા જ્યારે આપ ઝારખંડમાં પધાર્યા ત્યારે શ્રી ગોવર્ધનધર પ્રભુએ આપને સ્વપ્નમાં આજ્ઞા કરી, વલ્લભ, હું વ્રજમાં શ્રી ગિરિરાજની કંદરામાં બિરાજું છું. અહીં હું વિદેવ દમન, ઇન્દ્ર દમન અને નાગ દમન એમ 3 નામથી જાણીતો છું. આપ તરત જ અહીં પધારો અને મને મળો. હરિદાસ એવા શ્રી ગિરિરાજજી ઉપર આપણે મળીશું. તરત શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા. સાથે 5 સેવકો હતા. વ્રજમાં આન્યોરમાં સદુ પાંડે નામના બ્રાહ્મણના ઘર પાસે પધાર્યા ત્યારે સદુ પાંડેએ આપનું સ્વાગત કર્યું. સદુ કહે, સ્વામી કछु ખયે હે મેઘન કહી સેવક को ले है इतने प्रभु गिरे ऊपर बोले लाई नरो दूधयन बोले बोले नरो यह पाहुने आए तीन को ही बैठा रिए प्रभु कहत मोहे बेर लागत भली चित विचारिए ले गई पय पाय आई देख श्री वल्लभ कह्यो बच्यो होय कछु हमे दीजे बोल पहलो ही गह्यो. સદુ પાંડે પોતાને ઘેર આવેલા અતિથિઓને ભોજન કરાવ્યા વિના જવા દેતા નહીં. તેથી જ્યારે શ્રી મહાપ્રભુજી તેમના ઘેર પાસે પધાર્યા અને ઘર સામે ચોતરા ઉપર બિરાજ્યા ત્યારે સદુ પાંડે આવીને વિનંતી કરી કે સ્વામીજી, આપ ભોજન કરશો? કૃષ્ણદાસ મેઘન આપશ્રીની સાથે હતા. તેમણે કહ્યું કે અમારા સ્વામી તો પોતાના સેવકોનું જ લે છે. એમ સેવક સિવાય કોઈના હાથનું બનાવેલું ભોજન આરોગતા નથી. આમ વાતો ચાલતી હતી ત્યાં પર્વત ઉપરથી અવાજ આવ્યો, નરો, મોકો ભૂખ લગી હે, દૂધ લાવ. વળી કહ્યું કે આજે તું દૂધ પણ લાવી નહીં અને અનબોલે કેમ રહી છે? નરો સદુ પાંડેની દીકરી હતી. તેમણે કહ્યું, મહારાજ, આજે મારે ત્યાં પાહુને એટલે કે મહેમાન આવ્યા છે. તેમને બેસાડવાની વ્યવસ્થા કરી રહી છું. એમની આગતા સ્વાગતા કરી રહી છું. તેથી દૂધ લાવવાનું મોડું રહી ગયું છે. હમણાં જ લાવું વાલા. શ્રીજી બાવાએ આજ્ઞા કરી કે મને મોડું થાય છે, તું જલ્દી લાવ. નરો તરત જ ઘરમાંથી દૂધની તાંબડી લઈને પર્વત ઉપર ગઈ. શ્રીજી બાવાને દૂધ આરોગાવ્યું. તળેટીમાં પાછી આવી ત્યારે અત્યાર સુધી મૌન રહેલા શ્રી મહાપ્રભુજીએ કહ્યું, નરો, તારા દૂધના વાસણમાં થોડું દૂધ બચ્યું હોય તો અમને આપ.
શ્રી વલ્લભને શ્રીનાથજી બાવાનો અવાજ સાંભળીને ખાતરી થઈ ગઈ પોતાને ઝારખંડમાં આજ્ઞા કરનાર દેવદમનનો જ આ અવાજ છે. નરોએ કહ્યું, મહારાજ, આમ તો થોડું દૂધ બચ્યું છે, ઘરમાં ઘણું દૂધ છે, આપને તે લાવી આપો. પણ આપે તો એ પ્રસાદી દૂધ લેવાનો જ આગ્રહ રાખ્યો. પછી આગળ વર્ણન કરે છે. દેખ નરો બોલી હોવારી, નામ દીજીએ ગર્વ પ્રહારી, नाम दीनो पूछी वे कहाँ है, कही पर्वत पर जाओ तहाँ है, तहाँ देखे प्राणपति तब हुलसी दो तन फूलही, वाही समय सुख कही न आवे, પાંગુ ગતિ મતી ભૂલહી. હસી કયો સકુટુંબ આવો, નિકટ રહી સેવા કરો, માની વચન પ્રણામ કીનો, સાસરે દિશ પગ ધર્યો. પ્રસાદી દો શ્રી વલ્લભ આરોગ્યા. પછી નરો કહે છે, મહારાજ, વારી જાઉં, આપ તો ગર્વ પ્રહારી છો. અમને ગર્વ છે કે અમારે ત્યાં આવેલ કોઈ પણ અતિથિ ભોજન કર્યા વિના જતા નથી, પરંતુ આપ તો આપના સેવકોને ત્યાં જ ભોજન કરો છો, તેથી અમે આપને ભોજન કરાવી શકતા નથી. તો અમારા એ ગર્વનું ખંડન કરવા અમને સેવક કરો, નામ દીક્ષા આપો, અમને આપના શરણમાં લો. નરોની તેમજ સદુ પાંડે વગેરેની આ વિનંતી શ્રવણ કરી શ્રી વલ્લભે સદુ પાંડે, ભવાની તથા નરો વગેરેને નામ સોણાવ્યું. પછી પૂછ્યું, નરો, દેવદમન ક્યાં બિરાજે છે? ત્યાં નરોએ કહ્યું, પર્વત પર બિરાજે છે, ત્યાં પધારો. શ્રી મહાપ્રભુજીએ તે રાત્રે તો આન્યોરમાં જ વિશ્રામ કર્યો. સૌને કહ્યું, આજે વૈશાખ સુદ બીજ છે, આવતીકાલે અક્ષય તૃતીયા છે, સવારે પર્વત ઉપર જઈશું. સદુ પાંડેએ શ્રી વલ્લભના પૂછવાથી શ્રીનાથજીના પ્રાકટ્યનો સર્વ પ્રકાર બતાવ્યો. પછી પૂછ્યું, મહારાજ, આપ તો અંતર્યામી છો, છતાં આપે કેમ પૂછ્યું કે દેવદમન કેવી રીતે પ્રકટ થયા, ક્યાં બિરાજે છે? શ્રી વલ્લભ હસીને મૌન રહ્યા. અંતર્યામી હોવા છતાં આવી લીલા કરે તો આ પ્રાગટ્ય વાર્તા શ્રવણ કરનાર દેવી જીવોને ભવિષ્યમાં પણ આ પ્રસંગનું રસપાન કરતા આનંદ આવે. તેથી પૂછ્યું, ઓ શ્રીનાથજી. બીજા દિવસે સવારે શ્રી વલ્લભ શ્રી ગિરિરાજજી ઉપર પધાર્યા. પોતાના પ્રાણ વલ્લભ એવા શ્રી વલ્લભને પધારતા જોઈ શ્રીનાથજી બાવા પણ શ્રી ગિરિરાજજીના શિખર ઉપર સામે પધાર્યા. શ્રી વલ્લભે પોતાના પ્રાણપતિ શ્રીનાથજીને નિરખ્યા. પરસ્પર એકબીજાને ભેટીને બંને સ્વરૂપોને અવર્ણનીય આનંદ થયો. બંનેનું પ્રથમ મિલન થયું ત્યારે શ્રીનાથજી બાવાને અને શ્રી વલ્લભને એટલું સુખ થયું કે એનું વર્ણન ન થઈ શકે. બંને પોતાની સૂઝબૂઝ ભૂલી ગયા. શ્રી વલ્લભે પ્રેમથી શ્રીનાથજી બાવાને શ્રી ગિરિનાથજીની કંદરામાં બહાર પધરાવ્યા. વ્રજવાસીઓએ પર્વત ઉપર નાનકડું મંદિર સિદ્ધ કરી દીધું. એમાં શ્રી વલ્લભે શ્રીનાથજી બાવાને પાટ પધરાવ્યા. ધોતી ઉપરના મોરપીંછની ચંદ્રિકા અને ગુંજામાળાનો શૃંગાર કરી સામગ્રી સિદ્ધ કરી રાજભોગ સમર્પ્યો. વર્ષોથી દૂધ દહીં જ આરોગતા પ્રભુ શ્રી વલ્લભના શ્રી હસ્તે સખડી ભોગ આરોગ્યા અને સેવા પ્રકાર શરૂ થયો. પ્રસન્ન થયેલા પ્રભુએ શ્રી વલ્લભને આજ્ઞા કરી, વલ્લભ, હવે તમે સપરિવાર અહીં પધારો અને મારી નિકટ રહીને સેવા કરો. શ્રીનાથજી બાવાના આ વચન શ્રવણ કરી શ્રી વલ્લભ શ્રીનાથજી બાવાને દંડવત પ્રણામ કરી શ્રી મહાલક્ષ્મી વહુજીને પધરાવવા માટે પોતાના સસુર ગૃહ કાશી તરફ જવા નીકળ્યા. કछु કદી ન રહી સંગલે આએ, બસે અડેલ મેં નિજ હર ખાએ, સંવત 1567 આયો, આસો વદી દ્વાદશી શુભ ગાયો, ગાયો શ્રી ગોપીનાથજી જબ જન્મ લીનો,
के जानी बल को रूप हरखित देत दान बढ़ाय के फिर के चरणाट आए कछु कदी न रहे जान के धन्य संवत 15 धन्य बहुतरा शुभ मान के। કાશીમાં કેટલાક દિવસ રહીને શ્રી વલ્લભ સપરિવાર અડેલ પધાર્યા. શ્રી મહાલક્ષ્મી ઓવજી સાથે આપે અડેલમાં સ્થિર વાસ કર્યો. તેથી બધાને ખૂબ જ હર્ષ થયો. બધા આનંદથી સુખરૂપ રહેતા હતા. ત્યારે સંવત 1567માં વ્રજ તિથિ પ્રમાણે આસોબદ દ્વાદશી અને ગુજરાતી તિથિ પ્રમાણે ભાદરવા વદ 12ના દિવસે શ્રી વલ્લભના ગૃહે પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજીનું પ્રાકટ્ય થયું. બોલો શ્રી ગોપીનાથજી પ્યારે કી જય. શ્રી ગોપીનાથજી બળદેવજીનું સ્વરૂપ છે એવું જાણીને આપે બ્રાહ્મણો અને વિદ્વાનોને પુત્ર જન્મની વધાઈમાં ખૂબ ખૂબ દાન કર્યા. આનંદ ઉત્સવ મનાવ્યો. ત્યારબાદ આપ અડેલથી ચરણાટ પધાર્યા. ત્યાં થોડો સમય બિરાજ્યા પછી સંવત 1572ની સાલમાં એ શુભ ધન્ય સંવતમાં દ્વિતીય પુત્રનું પ્રાગટ્ય થયું. પોષ કૃષ્ણ નવમી જબ આઈ ગર ગર મંગલ હોત બધાઈ શ્રી વિઠ્ઠલ નાથ જન્મ ભય સુની કે કહત ફિરત આનંદ ગુણ ગની કે આનંદ બાણ્યો ચહુ દિશા છબી દેખ શ્રી વલ્લભ હસે બેઉ કછુ મુસ્કાય ચિત્તયે દો હસન મેરે મન બસે તિલક મૃગ મદ છીપ્યો હરખિત કહાલો ગુણ ગાઈએ કૃપા તે ઉછલિત નિજ રસ છીપતના છીપાઈએ. ચરણાટમાં સંવત 1572ના મંગલ વર્ષમાં પોષવદ નોમ ગુજરાતી વર્ષ પ્રમાણે માક્ષરવદ નોમ આવી તે દિવસે શ્રી મહાપ્રભુજીને ત્યાં દ્વિતીય પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીનું પ્રાકટ્ય થયું. બોલો શ્રી વિઠ્ઠલનાથ પ્યારે કી જય. આ પ્રાગટ્ય થયું એ સાંભળીને એ જાણીને ઘેર ઘેર મંગલ વધાઈ ગાન થવા લાગ્યા. સર્વ ગુણીજનો વિદ્વાનો વગેરે પરસ્પર આ શુભ સમાચાર કહીને અને સાંભળીને એકદમ હર્ષ ઉલ્લાસમાં આવી ગયા. ચરણાટમાં સર્વત્ર આ સમાચાર પહોંચી જતા ચારે દિશામાં આનંદ છવાઈ ગયો. આ શુભ મંગલ પ્રસંગનું વર્ણન કરતા ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં ગાય છે. આ પોષ મધ્યાને નોમે શ્રીનાથજી અકાજી ઉર ઉપન્યો આનંદ આ ચંદ શ્રી વૃંદાવન તણો પ્રગટિયો. જેવી રીતે સારસ્વત કલ્પમાં શ્રીમદ ગોકુલમાં પ્રભુનું પ્રાકટ્ય થયું હતું તેવી જ રીતે અને કલયુગમાં ચંપારણ્યમાં શ્રી વલ્લભનું પ્રાકટ્ય થયું હતું. તેવી જ રીતે ચરણાટમાં શ્રી મહાપ્રભુજીને ત્યાં દ્વિતીય પુત્ર સ્વરૂપે ફરીથી ભગવત પ્રાગટ્ય થયું. ગોપાલદાસજીએ ત્રીજા આખ્યાનમાં આ પ્રાગટ્યના સમયનું અને તે સમયેલા અદ્ભુત આનંદ ઉત્સવનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે. અનેક ભગવદીઓએ પણ આ મંગલ મહોત્સવના આનંદનું વર્ણન કરતા શ્રી ગુસાઈજીના પ્રાગટ્યની અનેક વધાઈઓ ગાઈ છે. પુત્રનું સ્વરૂપ અને સૌંદર્ય નિરખીને શ્રી વલ્લભ હસ્યા. બંને જણે હસીને એકબીજા સામે જોયું. શ્રી દ્વારકેશજી મહારાજ અહીં કહે છે કે આ બંને સ્વરૂપોનું પરસ્પર હાસ્ય અને પ્રસન્નતા મારા મનમાં વસી ગયા છે. શ્રી વિઠ્ઠલનાથજીનું પ્રાકટ્ય થયું ત્યારે આપશ્રીના ભાલ પ્રદેશ ઉપર કસ્તુરીનું તિલક હતું. આપશ્રી અત્યંત હર્ષયુક્ત પ્રસન્ન મુખથી દર્શન આપતા હતા. એમના ગુણોનો કોઈ પાર નથી
એમના કેટલા ગુણ ગાઈએ. આપનો કૃપારસ ઉછળી ઉછળીને બહાર આવવા ઈચ્છતો હતો. આનંદ છુપાવ્યો છુપાતો ન હતો. આમ શ્રી મહાપ્રભુજીને ત્યાં 2 પુત્ર રત્નોનું પ્રાકટ્ય થયું. શ્રી ગોપીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજી બંનેનો યજ્ઞોપવિત પ્રસ્તાવ, વિદ્યાભ્યાસ વગેરે અડેલ એટલે કે કાશીમાં સંપન્ન થયા. હવે આગળની કડીમાં શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજીના સેવ્ય સ્વરૂપો વિશે કહે છે. શ્રી ગોકુલ મેં વાસ સુહાયો, શ્રી રૂક્મિણી પદ્માવતી પતિ ગાયો, શ્રી ગિરિવરધર જીનહિ છબીલો, શ્રી નવનીત પ્રિય અરવીલો, પ્રિય શ્રી મથુરેશ શ્રી વિઠ્ઠલેશ શ્રી દ્વારકેશ જુ, શ્રી ગોવર્ધન ધર શ્રી ગોકુલ ચંદ્રમા શ્રી મધુરેશ જુ, શ્રી મદન મોહન ઇહ અષ્ટવિધિ રમણ શ્રી વિઠ્ઠલનાથ કે, तात को चित्त जानी सेवा विस्तरी सब साथ के. વાલા વૈષ્ણવો, શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી અડેલ પછી થોડો સમય ગઢા અને મથુરામાં બિરાજી પોતાના જીવનના અધિકાંશ સમય માટે શ્રીમદ ગોકુલમાં બિરાજ્યા. આપના પ્રથમ વહુજી શ્રી રૂક્મિણી વહુજી અને દ્વિતીય વહુજી શ્રી પદ્માવતી વહુજી હતા. એમને ત્યાં 7 પુત્રોનું પ્રાકટ્ય થયું. આપને ત્યાં સેવામાં અષ્ટનિધિ સ્વરૂપો બિરાજતા હતા. સર્વપ્રથમ સ્વરૂપ શ્રી ગિરિરાજજીને ધારણ કરવા વાળા છબીલા શ્રી ગોવર્ધનનાથજી અને લાડીલા લાલન શ્રી નવનીત પ્રિયાજી, શ્રી મથુરેશજી શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી દ્વારકાધીશજી શ્રી ગોકુલનાથજી. ગોકુલનાથજીનું સ્વરૂપ શ્રી ગિરિરાજજીને ધારણ કરવાવાળું સ્વરૂપ હોવાથી તેમને શ્રી ગોવર્ધનધર નામથી પણ ઓળખવામાં આવતા. શ્રી ગોકુલચંદ્રમાજી શ્રી મધુરેશજી પણ કહેવાતા અને શ્રી મદન મોહનજી આ અષ્ટનિધિ સ્વરૂપોની સેવા શ્રી વિઠ્ઠલેશજી શ્રી ગુસાઈજી કરતા. પિતાજીની ઈચ્છા જાણીને શ્રી ગુસાઈજીના 7 બાળકોએ પણ આ બધા સ્વરૂપોની સાથે મળીને સેવા કરી. હવે આગળની કડીમાં 7 બાળકોના પ્રાકટ્યનું વિવેચન કરે છે. 15 से 97 कार्तिक विमला द्वादशी मंगलनित ढींग, प्रथम पुत्र प्रगटे श्री गिरिधर, षड्गुण धर्मी धर्म धुरंधर, धुरंधर ऐश्वर्य श्री गोविंद पंचदश निनयानवे, ऊर्ज श्यामल अष्टमी शुभ गुरु सुदिन प्रगटे जबे, ऋतु वियत श्रृंगार आश्विन असित तेरस भ्राजहि, श्री बाल कृष्ण जी महापराक्रमी वे सुख सोले राजही. હવે શ્રી ગુસાઈજીના 7 બાળકોના પ્રાકટ્ય વિશે 20 અને 21મી કડીમાં કહે છે. પ્રથમ પુત્ર શ્રી ગિરધરજીનું પ્રાકટ્ય સંવત 1597 ની કારતક સુદ 12 ને મંગળવારના દિવસે થયું. પ્રભુના 6 ગુણ જેને ભગ કહેવાય છે તે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય છે. આ 6 ગુણ જેનામાં હોય તે ભગવાન કહેવાય. શ્રી ગિરધરજીમાં આ 6 ગુણ વિદ્યમાન હતા, તેથી તેઓ ધર્મી સ્વરૂપ કહેવાયા. વળી પુષ્ટિ ધર્મની ધુરાને સંભાળનાર પ્રથમ પુત્ર હોવાથી ધર્મ ધુરંધર તરીકે પણ જાણીતા બન્યા. આમ શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલની જેમ આપનું પુરુષોત્તમત્વ પણ સિદ્ધ થયું. શ્રી ગિરધરજીમાં ભગવાનના 6 ગુણો પૂર્ણ સ્વરૂપે બિરાજે છે. તે જ રીતે બાકીના 6 લાલજીમાં એક ગુણ, એક ધર્મ ક્રમશર બિરાજે. બીજા લાલજી શ્રી ગોવિંદજીમાં ષડગુણમાંથી પ્રથમ ગુણ ઐશ્વર્ય પ્રકટ સ્વરૂપે બિરાજે છે.
તેમનું પ્રાકટ્ય 1599 એટલે કે સંવત 1599 ગુજરાતી તિથિ પ્રમાણે કારતક વદ આઠમને ગુરુવારના રોજ થયું. ત્યાર પછી ત્રીજા લાલજી શ્રી બાલકૃષ્ણલાલજીના પ્રાકટ્ય અંગે કહે છે કે ઋતુ વિયત શ્રૃંગાર આશ્વિન અસિત તે રસ પ્રાજહી. એટલે આ વર્ણન સાંકેતિક રીતે કર્યું છે. ઋતુ કેટલી હોય તો કહે 6, વિયત એટલે આકાશ બરાબર 0, શ્રૃંગાર બરાબર 16, અર્થાત આપનું પ્રાકટ્ય 1606 માં થયું. વ્રજ તિથિ પ્રમાણે આસો વદ 13 અને ગુજરાતી તિથિ પ્રમાણે ભાદરવા વદ 13 થયું. શ્રી બાલકૃષ્ણલાલજીમાં પ્રભુના 6 ગુણોમાંથી વીર્ય ગુણ પ્રકટ સ્વરૂપે બિરાજતો હતો. તેઓ મહાપરાક્રમી હતા. આપનું સ્વરૂપ સુંદર હતું. 16 પ્રકારના આભૂષણોથી શોભતા હતા. કવિ સહસુદી સાતે શ્રી ગોકુલપતિ યશ સ્વરૂપ માલા સ્થાપિત રતી 16 કાર્તિક સિત अर्क बुध रघुनाथ श्री सहित हेतु निज अभिधान प्रगटे तात आज्ञा मानके तिथि कला बुध मधु छठवी मल ज्ञान बखान के श्री यदुनाथ प्रकटे रह्यो वीरः श्री घनश्याम स्वरूप के सह कृष्ण तेरस रविज रिक्ष सत कला श्री विठ्ठल भूप के. આ કડીમાં ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા લાલજીના પ્રાકટ્યની સાલ અને દિવસ સાંકેતિક રીતે વર્ણવ્યા છે. શ્રી ગોકુલનાથજીનો પ્રાકટ્ય સંવત 1608 માં માક્ષર માસની શુક્લ પક્ષની સપ્તમીના દિવસે થયું. આપ યશ સ્વરૂપ છે. માલા તિલકનું રક્ષણ કરી પરમ યશસ્વી થયા. ત્યાર પછી પંચમલાલજી શ્રી રઘુનાથજીનું પ્રાકટ્ય સાંકેતિક રીતે વર્ણવવામાં કહે છે કે 16 से 11 કાર્તિક સિત અર્ક બુધ રઘુનાથ શ્રી સહિત. એટલે આપનું પ્રાકટ્ય સંવત 1611 ની કારતક સુદ 12 ના દિવસે થયું. અર્ક એટલે સૂર્ય. સૂર્ય 12 હોય છે, તેથી અર્ક શબ્દથી 12 ની તિથિ પ્રાકટ્યની બતાવી. સિત એટલે કે સુદ. બુધવારે પ્રાકટ્ય થયું. આપ શ્રીમાં ભગવાનના 6 ગુણોમાંથી શ્રી ગુણ પ્રકટ રૂપે વિરાજમાન છે. એવું પણ કહેવાય છે કે નંદદાસજીના ભાઈ તુલસીદાસજી જેઓ શ્રીરામના અનન્ય ભક્ત હતા, તેમને દર્શન આપવા માટે શ્રી રઘુનાથજીનું પ્રાકટ્ય થયું છે. તેથી આપ શ્રી રામચંદ્રજીનું સ્વરૂપ છે. આપના વહુજીનું નામ જાનકી વહુજી છે. સીતાજીનું પણ નામ જાનકીજી હતું. તેથી આ યુગલ સ્વરૂપ શ્રી રામ અને જાનકીજીના અવતાર સ્વરૂપ છે. આ બાબતનું પ્રમાણ આ પ્રસંગમાં મળે છે. જ્યારે શ્રી રઘુનાથજી લગ્ન કરીને યુગલ સ્વરૂપે પધાર્યા ત્યારે તુલસીદાસજી વ્રજમાં આવેલા હતા. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે આપના અનન્ય ભક્ત આવ્યા છે, તેમને આપ દર્શન આપો. ત્યારે રઘુનાથજી અને જાનકી વહુજીએ પિતાજીની આ આજ્ઞા માનીને તુલસીદાસજીને શ્રી રામચંદ્રજી અને સીતાજીના સ્વરૂપે દર્શન આપીને પોતાના સ્વરૂપનું પ્રમાણ આપ્યું હતું. હવે છઠ્ઠા લાલજી શ્રી યદુનાથજી જેઓ ભગવાનના 6 ગુણોમાંથી જ્ઞાન ગુણનું સ્વરૂપ હતા, તેમના પ્રાકટ્ય વિશે સાંકેતિક ભાષામાં કહે છે કે તિથિ કલા બુધ મધુ છઠ. તિથિ 15 હોય છે, કલા 16 હોય છે. અર્થાત સંવત 1615 માં આપનું પ્રાકટ્ય થયું. મધુ માસ એટલે ચૈત્ર માસની છઠને દિવસે થયું. તે દિવસે બુધવાર હતો. સપ્તમલાલજી શ્રી ઘનશ્યામજી પ્રકટ્યા. આપ શ્રી ભગવાનના 6 ગુણો પૈકી વૈરાગ્ય ધર્મનું સ્વરૂપ છે, એટલે કે વિરહ ધર્મનું સ્વરૂપ છે. આપના જન્મની તિથિ પણ અહીં સાંકેતિક રીતે વર્ણવી છે. સહ કૃષ્ણ તેરસ રવિ જરીક્ષ સતકલા શ્રી વિઠ્ઠલ ભૂપકે. રવિ એટલે રવિ એટલે કે સૂર્યના પુત્ર શનિ. આપનું પ્રાકટ્ય શનિવારે થયું હતું. રીક્ષ બરાબર 28, કલા બરાબર 16, સત બરાબર 100 એટલે કે સંવત 1628 માં થયું હતું.
સહકૃષ્ણ તેરસ એટલે વ્રજતિથિ પ્રમાણે માક્ષર માસની કૃષ્ણ પક્ષની તેરસે થયું હતું અને ગુજરાતી કારતક વદ તેરસ. આમ સાંકેતિક રીતે બતાવ્યું કે શ્રી ઘનશ્યામજી સંવત 1628 ના કારતક વદ તેરસને બુધવારે પ્રગટ્યા હતા. આમ શ્રી ગુસાઈજીના 7 બાળકો આપની 7 કલાઓ જેવા થયા. પછી આગળ વર્ણન કરે છે. ભામિની રાની કમલા બખાની પાર્વતી જાનકી મહારાની कृष्णावती मिली सातो कहाए यह अलौकिक रूप महाए महा अलौकिक अग्निकुल सब अलौकिक अष्टछाप है अलौकिक सब भक्त जन जो शरण लीने आप है यथामथी कछुबरनी आई जानियो यह दास है श्री द्वारकेश निरोध मांगे यही फल की आश है. હવે આ કડીમાં શ્રી દ્વારકેશજી મહારાજ ઘણી બાબતો બતાવે છે. સર્વપ્રથમ 7 બાળકોના વહુજીના નામ આપે છે. શ્રી ગુસાઈજીના પ્રથમ લાલજી, શ્રી ગિરધરજીના વહુજીનું નામ શ્રી ભામિની વહુજી, બીજા લાલજી શ્રી ગોવિંદરાયજીના વહુજીનું નામ શ્રી રાણી વહુજી, ત્રીજા લાલજી શ્રી બાલકૃષ્ણલાલજીના વહુજીનું નામ કમલાવતી વહુજી, ચોથા લાલજી શ્રી ગોકુલનાથજીના વહુજીનું નામ શ્રી પાર્વતી વહુજી, પાંચમા લાલજી શ્રી રઘુનાથજીના વહુજીનું નામ શ્રી જાનકી વહુજી, છઠ્ઠા લાલજી શ્રી યદુનાથજીના વહુજીનું નામ શ્રી મહારાણી વહુજી અને સાતમા લાલજી શ્રી ઘનશ્યામજીના વહુજીનું નામ કૃષ્ણાવતી વહુજી છે. આ સર્વ વહુજીઓ અને બાળકો અલૌકિક સ્વરૂપે શોભી રહ્યા છે. બીજી બાબત એ બતાવે છે કે શ્રી વલ્લભ અને શ્રી વલ્લભના કુળનું જે વર્ણન આગળ કર્યું તે શ્રી વલ્લભ કુળ મહા અલૌકિક છે. શ્રી પૂર્ણ પુરુષોત્તમ વસ્તુતઃ કૃષ્ણ એવો છે અને આપે પોતાના વંશમાં પોતાનું સર્વ સામર્થ્ય સ્થાપિત કરેલું છે. ત્રીજી બાબત એ બતાવે છે કે અષ્ટછાપ ભગવદીઓ પણ અલૌકિક છે. 84,252 ભગવદીઓ સર્વ ભક્તજન અલૌકિક છે. અષ્ટછાપ તરીકે 8 ભગવદીઓને સ્થાન આપી શ્રી ગુસાઈજી મહારાજે અષ્ટછાપ કીર્તનકારોના અષ્ટસખા મંડળની સ્થાપના કરી હતી. આ 8 સખાઓ દિવસે વનમાં સખા સ્વરૂપે અને રાત્રિની નિકુંજ લીલામાં સખી સ્વરૂપે પ્રભુની સેવા કરે છે. પ્રભુ ગોલોકમાંથી ભૂતલ ઉપર પધાર્યા ત્યારે 8 સખાઓ પણ ભૂતલ ઉપર પધાર્યા. આમાં 4 સખાઓ શ્રી મહાપ્રભુજીના સેવક છે અને 4 સખાઓ શ્રી ગુસાઈજીના સેવક છે. પરમાનંદાસજી, સુરદાસજી, કુંભનદાસજી અને કૃષ્ણદાસજી શ્રી મહાપ્રભુજીના સેવક છે, જ્યારે ચિત્સ્વામી, નંદાસજી, ગોવિંદ સ્વામી અને ચતુર્બુદ્ધદાસજી એ 4 શ્રી ગુસાઈજીના સેવક છે. આ 8 સખાઓ પ્રભુના 8 અંગ છે અને સખી રૂપે શ્રી સ્વામીજીની 8 સખીઓ છે. પહેલા સખા પરમાનંદાસજી તોક સખા અને ચંદ્રભાગા સખીનું પ્રાકટ્ય છે. ધ્યાન આપજો, પહેલા સખા પરમાનંદાસજી તોક સખા અને ચંદ્રભાગા સખીનું પ્રાકટ્ય છે. શ્રી નવનીતલાલજીમાં એમની આસક્તિ છે, મંગલા દર્શનમાં આસક્તિ છે, ગ્વાલ પગાનો શ્રૃંગાર એમના તરફથી થાય છે. વ્રજમાં શ્રી ગિરિરાજજીની કંદરાના 8 દ્વારમાંથી સુરભીકુંડ ઉપર શ્યામ તમાલના વૃક્ષની નીચેનું દ્વાર છે. તેના મુખિયા શ્રી પરમાનંદાસજી છે. તેઓ નિત્ય ત્યાં બિરાજે છે. પ્રભુની શ્રવણેન્દ્રિયના રૂપમાં એમનું પ્રાકટ્ય છે. બીજા સખા છે નંદદાસજી. એમની આસક્તિ શ્રૃંગાર સમયમાં શ્રી ગોકુલચંદ્રમાજીના દર્શનમાં છે. ભોજ સખા અને ઇન્દુલેખા સખીનું તેઓ પ્રાકટ્ય છે. તેમના તરફથી ફેંટાનો શ્રૃંગાર થાય છે. રાસલીલાનો તેમને અનુભવ થાય છે. પ્રભુના ઉદર સ્થાનના પ્રાકટ્ય સ્વરૂપ છે. માનસી ગંગા ઉપર પીપળના વૃક્ષ નીચે શ્રી ગિરિરાજજીનું દ્વાર છે. ત્યાંના મુખિયા નંદદાસજી છે. ત્રીજા સખા છે શ્રી ગોવિંદ સ્વામી. લીલામાં શ્રીદામા સખા અને ભામા સખીના સ્વરૂપે બિરાજે છે. શ્રી દ્વારકાધીશના સ્વરૂપમાં ગ્વાલના દર્શનમાં એમની આસક્તિ છે. પ્રભુની નેત્રેન્દ્રિયનું તેઓ પ્રાકટ્ય છે. હિંડોળા લીલામાં તેમની આસક્તિ છે.
તેમના તરફથી ટીપારાનો શ્રૃંગાર થાય છે. એરાવત કુંડ પાસે ગોવિંદ સ્વામીની કદમખંડીના દ્વાર પર તેઓ નિત્ય બિરાજે છે. ચોથા સખા કુંભનદાસજી છે. લીલામાં અર્જુન સખા અને વિશાખા સખીના સ્વરૂપે બિરાજે છે. શ્રી ગોવર્ધનનાથજીના સ્વરૂપમાં અને રાજભોગના દર્શનમાં તેમનો ભાવ છે. કુલ્હેનો શ્રૃંગાર તેમના ભાવથી થાય છે. પ્રભુના હૃદય સ્થાનનું તેઓ પ્રાકટ્ય છે. આન્યોરમાં સદુ પાંડેના ઘરમાં તેમનો દ્વાર છે. પાંચમા સખા છે સુરદાસજી. એમની આસક્તિ શ્રી મથુરેશજીમાં અને ઉત્થાપનના દર્શનમાં છે. પાગનો શ્રૃંગાર તેમના ભાવનો છે. લીલામાં કૃષ્ણ સખા અને ચંપકલતા સખી સ્વરૂપે બિરાજે છે. પ્રભુની રસના ઇન્દ્રિયના પ્રાકટ્ય સ્વરૂપ છે. ચંદ્ર સરોવર ઉપર એમનું દ્વાર છે. ત્યાં તેઓ નિત્ય બિરાજે છે. છઠ્ઠા સખા ચતુર્બુદ્ધદાસજી છે. તેઓ લીલામાં સુબાહુ સખા અને સુશીલા સખીના સ્વરૂપે બિરાજે છે. શ્રી ગોકુલનાથજીના સ્વરૂપમાં અને ભોગના દર્શનમાં એમની આસક્તિ છે. સહેરાનો શ્રૃંગાર તેમના ભાવથી થાય છે. પ્રભુના હસ્તકમળનું તેઓ પ્રાકટ્ય સ્વરૂપ મનાય છે. રુદ્રકુંડ ઉપર આંબલીના વૃક્ષની નીચે તેમનું દ્વાર છે. ત્યાંના એ મુખિયા છે. સાતમા સખા છીત સ્વામીજી છે. શ્રી વિઠ્ઠલનાથજીના સ્વરૂપ અને સંધ્યા આરતીના દર્શનમાં તેમની આસક્તિ છે. સુબલ સખા અને પદ્મા સહચરીના સ્વરૂપે લીલામાં બિરાજે છે. દુમાલાનો શ્રૃંગાર તેમના તરફથી થાય છે. પ્રભુના કટી સ્થાનનું પ્રાકટ્ય છે. અપ્સરા કુંડ ઉપર શ્યામ તમાલના વૃક્ષ નીચે તેમનો દ્વાર છે. ત્યાં તેઓ બિરાજે છે. આઠમા સખા છે કૃષ્ણદાસજી. લીલામાં ઋષભ સખા અને લલિતા સખી સ્વરૂપે બિરાજે છે. શ્રી મદન મોહનજીમાં અને શયનના દર્શનમાં એમની આસક્તિ છે. મુકુટનો શ્રૃંગાર એમના ભાવથી થાય છે. શ્રી ઠાકોરજીના ચરણારવિંદનો પ્રાકટ્ય તેઓ છે. રાસલીલામાં તેમની આસક્તિ છે. બેલછો કુંડ ઉપર શ્યામ તમાલના વૃક્ષ નીચે એમનું દ્વાર છે. તેઓ તે સ્થાનમાં તેઓ નિત્ય બિરાજે છે. આ અષ્ટ સખાઓને પ્રભુએ નિત્ય અનેક રસમય લીલાઓના દર્શન કરાવ્યા હતા. એ દર્શનની અલૌકિક અનુભૂતિને માણીને તેઓએ તેનું વર્ણન કરતા અનેક સુંદર પદોની રચના કરી છે. બધા પદો વ્રજભાષામાં રચાયા છે. ભાવ અને શબ્દ રચના તથા લય તાલ વગેરે સર્વ રીતે સર્વોત્કૃષ્ટ એવા દરેક પદમાં તેમણે પોતાની છાપ મૂકી હોવાથી અષ્ટસખાઓ અષ્ટછાપના કવિઓ તરીકે પ્રસિદ્ધ થયા છે. ભગવદ લીલાનો અલૌકિક અમૃત રસ આ પદોનું ગાન અને મનન કરવાથી પ્રાપ્ત થાય છે. પ્રભુની લીલાઓનું અવગાહન થાય છે. નિત્યની સેવામાં પ્રભુને જગાડવાથી લઈ પોઢાડવા સુધી ઋતુ પ્રમાણે અને સમય પ્રમાણેના રાગમાં પ્રભુ સન્મુખ તેનું ગાન થાય છે. ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્તનું પ્રભુમાં નિરોધ થાય તેનું નામ સેવા. શ્રી મહાપ્રભુજીએ સેવાની વ્યાખ્યા આપતા સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં આ વાત સમજાવી છે. ચિત્તનું પ્રભુમાં પરોવાવું તે સેવા છે. ચિત્ત પ્રભુમાં પરોવાય તે માટે કીર્તન ગાનને રાગ ભોગ શ્રૃંગારયુક્ત સેવા પ્રકારમાં પ્રથમ સ્થાન મળેલ છે. કીર્તન ગાન દ્વારા વૈષ્ણવોને પોતપોતાના ભાગ્ય અનુસાર લીલાનો રસાસ્વાદ અષ્ટછાપની આડીથી પ્રાપ્ત થાય છે. એમની કૃપાથી પ્રાપ્ત થાય છે. આવા અલૌકિક અષ્ટછાપ ભગવદીઓ છે. આમ આ છેલ્લી કડીમાં અલૌકિક એવા શ્રી વલ્લભકુલ અને અલૌકિક અષ્ટછાપ ભગવદીઓનું સ્મરણ શ્રી દ્વારકેશજી મહારાજ કરે છે અને ત્યારબાદ કહે છે કે જે ભક્તજનોને શ્રી વલ્લભે શરણે લીધા છે તેઓ બધા પણ અલૌકિક છે. આ બધાને શ્રી દ્વારકેશજી મહારાજ અલૌકિક કહે છે. શા માટે? એટલે લૌકિક અને અલૌકિક શબ્દના અર્થ સમજવાથી આ બાબતનો ખ્યાલ આવશે. દુનિયાની કોઈ પણ નાશવંત વસ્તુને અથવા વ્યક્તિને લૌકિક કહેવાય. આ બધામાં અહંતા મમતા રાખવાથી લૌકિક વધે છે. દેહ, ઘર, સંપત્તિ વગેરે નાશવંત છે. એક દિવસ તો તેનો નાશ થશે એ નિશ્ચિત છે. આથી તેમનો વિયોગ થશે જ. માટે દેહ સંબંધીઓ સાથેના બધા સંબંધો અને નાશવંત પદાર્થો સાથેના બધા સંબંધોને મિથ્યા કહેવાય છે. એ જ લૌકિક બાબતો છે. આ લૌકિક દેહમાં રહેલો જીવાત્મા ભગવાનનો અંશ છે. ગીતાજીમાં ભગવાને કહ્યું છે, મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. એટલે સનાતન પ્રભુ સાથે જીવાત્માનો સંબંધ શાશ્વત છે. કારણ પ્રભુ શાશ્વત છે, તેથી જીવાત્મા પણ શાશ્વત છે.
નૈન છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકઃ ન ચૈનમ કલેદયન્યાન્પો ન શોષયતી મારુતઃ. એને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી એને ભીંજવી શકતું નથી કે પવન એને સૂકવી શકતો નથી. આવા આત્માનો સંબંધ એ જ સાચો સંબંધ છે. લૌકિક સંબંધો સર્વ મિથ્યા છે, નાશવંત છે. સાચો સંબંધ તો એકમાત્ર પ્રભુ સાથેનો છે. માટે જ એક ભક્ત કવિએ ગાયું છે, સાચા સગા છો શ્રીનાથજી સોહાગી મારે, સાચા સગા છો શ્રીનાથજી. આમ એકમાત્ર પ્રભુની સાથેનો સંબંધ જ અલૌકિક સંબંધ છે. જગતના બધા પદાર્થો અને વ્યક્તિઓ સાથેનો સંબંધ લૌકિક સંબંધ છે. જગતના સર્વ લૌકિક કાર્યો અને બધા સંબંધીઓ જો ભગવત સંબંધી થઈ જાય ને તો એમને અલૌકિક સંબંધો કહેવાશે. ધ્યાન આપજો, જગતના સર્વ લૌકિક કાર્યો તથા બધા સંબંધીઓ જો ભગવત સંબંધી થઈ જાય તો એમને અલૌકિક સંબંધો કહેવાશે. પરંતુ એ સંબંધોમાં લૌકિક સ્વાર્થ ન હોવો જોઈએ, લૌકિક વાસના ન હોવી જોઈએ. એ બધા પ્રભુની સેવામાં સહભાગી છે. એ દ્રષ્ટિથી જો બધા પ્રિય છે તો તે સંબંધને અલૌકિક સંબંધ કહેવાશે. પછી એ અલૌકિક સંબંધોમાં લૌકિક ભાવ જરા પણ ન આવવો જોઈએ. આપણું લક્ષ્ય સદા એવું રહે કે અમે સર્વભાવથી પ્રભુના છીએ અને પ્રભુ જ અમારા સાચા સંબંધી છે. જ્યારે અંતઃકરણમાં આવી ભાવના દ્રઢ થઈ જશે ત્યારે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વકની ભગવદ આસક્તિ થશે. નિરોધનું સાચું લક્ષણ આ છે. શ્રી પુષ્ટિ માર્ગના પરમ ફલરૂપ આ નિરોધ છે અને શ્રી દ્વારકેશજી મહારાજ આ મૂળ પુરુષના અંતે નિરોધ જ માંગે છે. આપ શ્રી આજ્ઞા કરે છે કે યથામથી કછુ ભરની આય. આ મૂળ પુરુષનું વર્ણન મેં યથામતી કર્યું છે. એમાં કોઈક શક્તિ રહી ગઈ હોય તો પોતાનો દાસ માનીને ક્ષમા કરજો. વળી વિનંતી કરતા કહે છે કે મને એક જ વસ્તુ મેળવવાની આશા છે. હું આપની પાસે એક જ વસ્તુની યાચના કરું છું અને તે છે નિરોધ. નિરોધ એટલે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વકની ભગવદ આસક્તિ. પ્રપંચ એટલે જગતને અને તેના સર્વ લૌકિક પદાર્થોને ભૂલી જાય ફક્ત ભગવાનમાં આસક્તિ થાય. તે લૌકિક બાબતોનું જરા પણ સ્ફુરણ ન રહે. જગત પૂર્ણ રીતે વિસ્મૃત થઈ જાય અને કેવળ પ્રભુમાં મન લાગેલું રહે તેને નિરોધ કહેવાય. શ્રી દ્વારકેશજી મહારાજ આવા નિરોધની યાચના કરે છે. મન પ્રભુમાં પૂર્ણ રીતે ક્યારે લાગે? જ્યારે બધી લૌકિક બાબતોમાંથી પૂર્ણ રીતે નીકળી જાય ત્યારે. મનમાં એવી ભાવના દ્રઢ થાય કે આપણે પ્રભુના છીએ અને પ્રભુ સર્વ પ્રકારે આપણા છે. ત્યારે જ મન પૂર્ણ રીતે પ્રભુમાં લાગશે. આ નિરોધ જ પુષ્ટિ માર્ગમાં પરમ ફળ છે. તેથી શ્રી દ્વારકેશજી મહારાજ આજ્ઞા કરે છે કે યહી ફલ કી આસ હૈ. મને આ પરમ ફલ સર્વોત્કૃષ્ટ ફલ નિરોધ પ્રાપ્ત થાય એવી મારી આશા છે. મારી તે માટે આપની પાસે યાચના છે. આ રીતે શ્રી દ્વારકેશજી રચિત મૂળ પુરુષ અહીં વિરામ લે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય.